હજી ઊંઘતો નથી. જો તમે કહેતા હોય તો પ્રભુ ઈસુ મારા પ્રભુ છે, તો થાક્યા હોય તો પછી વખત પવિત્ર આત્માનો કોઈ સામર્થ આવે. જેટલી સ્તુતિ આરાધના સ્ટ્રોંગ હતી, જેટલો પાવર હતો, બાઇબલનું એ વચન એમ કે છે, વચન એનાથી પાવર. બોલનાર કોઈ નથી. કોણ બોલી રહ્યું છે ડઝન્ટ મેટર. કોઈ ફેર નહીં પડતો કોણ બોલી રહ્યું છે. મોટો સેવક બોલે છે, સામાન્ય માણસ બોલે છે, વચન જો ગયું. બાઇબલનું વચન અદ્ભુત છે, પરાક્રમી છે, સામર્થ્યવાન છે, અને જ્યાં ગયું ત્યાં માણસ બદલાયો. જો નથી બદલાયો તો વચનનું ફળ નથી. ફૂલ આ કઠણ જમીન હોય એ વાવવા લાયક ના હોય, એને ખેડવી પડે. હું માનું છું સ્તુતિ આવે તમે ખેડે જાઓ. હાલેલુયા, હાલેલુયા. જો આગેવાન આટલા નાસ્તા હોય, જો આગેવાન આટલા પાવરફુલ હોય, તો તમે ઠંડા હો તો વિચારજો તમે સ્ટીવન સાહેબની પાસે ચાલો છો, પ્રભુની પાસે ચાલો છો, કે ભાઈ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલો. આ કઈ નાસ્તા હોય તો મને આમ આત્મા ફીલ થાય ના યાર મારા આગેવાન ના ચાલે કંઈક તો છે, ભલે મને ફીલ નહીં થતું. ચોક્કસ આજે હું જે બાબતો શેર કરવા માંગુ છું, હું પહેલા જ જાહેર કરી દઉં છું કે ટફ હશે, અઘરું હશે, ખોટું લાગે એવું હશે. બાઇબલનું વચન કે છે ભાઈ જ્યારે માટી કુંભારને સોંપાય એટલે ભાઈ કુંભાર આમય કરે, આમય કરે, આમય કરે, એને જેવો આકાર આપો ને એવો આપો. તમે આપો મારા આકાર નહીં જોતો. પ્રભુ કેવું કે હું માટી નીકળી જાય એ બીજી માટી ઊભી કરશે. અરે હું તમને ગેરંટી સાથે કહું છું, પવિત્ર આત્મા જે તમને કહેવા માંગે છે, આજે હું કઈ વચન તૈયારી કરીને નહીં આવ્યો. આ વચન હું એવી રીતે લઈને નહીં આવ્યો કે ચલો ભાઈ નડિયાદ છે, આપણી મોટી મંડળી છે, ઘણા લોકો આવશે અને એ લોકોને પ્રભુનો સામર્થ્યથી કશું સારું આપવું જોઈએ એવું ચાલે નહીં કે જેવું તેવું વચન ભાઈ એકાદ બાઇબલનું વચન ઉઠાય. હું તમને સત્ય કહેવા માંગુ છું, આ જે છે એ ટોટલી પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના હજુમથી આવેલું છે. અને હું તમને ગેરંટી આપું છું, આજે તમે જેવા છો એવા નહીં રહો. જો તમે એમ કહેશો કે યસ મૂળની અને વાત અને આકાર આપ, એ કહે છે યસ હું આકાર આપીશ. પ્રેરિતોના કામ પહેલો અધ્યાય અને 8મી કલમ. પ્રેરિતોના કામ પહેલો અધ્યાય 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પણ પવિત્ર આત્મા તમારી પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને પછી સાક્ષી આપશો. પ્રશ્ન છે આજે, સાક્ષી આપો છો સામર્થ્ય છે? વિધાઉટ પાવર તમારી સાક્ષી, તમારું બોલવું બિલકુલ કશું ઇફેક્ટિવ નથી, નકામું છે. બાઇબલનું વચન એમને નથી કહેતું પવિત્ર આત્મા આવશે ત્યારે સામર્થ્ય મળશે. તો સામર્થ્ય તમારામાં હોય તો હું તમને એમ કહું, આ સામર્થ્ય એવું છે કે બાઇબલ કહે છે કે ભાઈ પવિત્ર આત્માથી એ પ્રભુ ઈસુ મસીહ જીવતા થયા. જો જીવતો થયો હોય તો આજે મારી પાસે પ્રશ્ન શા માટે છે કે મારી બાદગી, મારી બીમારી મટતી નથી. જો તમે વિશ્વાસ કરો છો એ પવિત્ર આત્મા ઉઠ્યો, એ પવિત્ર આત્માએ મરદાને સજીવન કર્યો, લાજરસ જીવતો થયો, ઈસુ મસીહ પોતે જીવતા થયા. એને કીધું સંબોધક આપીશ. આનું તો સામર્થ્ય, પવિત્ર આત્મા એટલે સામર્થ્ય, પાવર. જો પાવર મારી પાસે છે તો પહેલા ચકાસવું પડશે પાવર છે કે નથી. તો ભાઈ જો પાવર છે કે નથી એ ચકાસવાનું, તો એ પણ ચકાસવાનું કે પવિત્ર આત્મા છે કે નહીં. આ છે ને હ્યુમન બોડી છે, આ બોડી શરીર છે, એટલે બધી બોલ આગળ થઈ જાય. ઘડીકમાં આમ થાય, ઘડીકમાં આમ થાય, ઘડીકમાં આમ થાય, ઘડીકમાં આમ થાય. પવિત્ર આત્મા ક્યારે આ રીતે ફીલ નહીં કરાવવાનું. આજે હું તમને જે કહું છું, હું તમને ખાતરી આપું છું કે જે લખવામાં આવે કોઈ વાક્ય બોલે, કોઈ સેન્ટેન્સ બોલે, હું તમને એ બધું અભિમાન નથી કરતો, પણ આ નીચે હું લખવા તૈયાર છું મારું નામ. કોઈ મને એનો બ્લેમ કરવા તૈયાર હોય તો તૈયાર છું. હું જ્યારે કહી રહ્યો છું, હું જ્યારે બોલીશ એની નીચે હું લખવા તૈયાર છું, હા ભાઈ આ હું બોલેલો. પવિત્ર આત્મા જ્યારે ઉતરશે ત્યારે તમે સામર્થ્ય પામશો, એ પછી તમે સાક્ષી આપશો. ભાઈ એની પહેલા વસ્તુ એ સમજવાની જરૂર છે તો પવિત્ર આત્માથી જન્મ્યા. બાઇબલનું વચન તો ઈસુ મસીહે કીધું ભાઈ આત્માથી જન્મવું પડશે, પાણીથી જન્મવું પડશે. તમે જન્મ્યા? આજનો વચન, આજનું મેસેજ, આજનું ટાઇટલ જો રાષ્ટ્રની મીટિંગ તો ખાસ કરું ભાઈ લખી લેજો. ગેરંટી આલું છું, લખજો. નહીં લખો કશું યાદ નહીં રહે. આપણી એટલી મેમરી નથી કે આપણે યાદ રહે. ગ્રો અપ ચર્ચ ઇન ધ હોલી સ્પિરિટ.
કલેશિયા મનથી પવિત્ર આત્મામાં આગળ વધો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. છોકરો તો મારો નહીં, મારો નહીં. તો હું એને એક્ઝામ્પલ આલી. છોકરું નાનું હોય ને એટલે સારું લાગે, જન્મેલું હોય ને સરસ લાગે, સરસ જ લાગે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સારું છે. મતલબ એવો પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આટલો જ રાખજે. અને મને રમાડવાનું બહુ ગમે છે. હું તમને આજે કહેવા માંગુ છું, તમારા સ્વાભાવિક બાળક માટે તમે અપેક્ષા રાખો છો એ મોટો થાય, તો પવિત્ર આત્મામાં તમે મોટા થયા કઈ નહીં. આજે ચકાસો, હું ગેરંટી આપું છું. પવિત્ર આત્માથી બોલી રહ્યો છું અને આત્માથી હું સ્ટેન્ડ પર લઈશ. મારી વચનોનું, મારી વાકોનું, હું જે બોલું છું એનું સ્ટેન્ડ લઈશ. હું ખોટો હોઈશ તો માફી માંગીશ, પણ હું સાચો હોઈશ તો તમને કહીશ કે આ પર તમારે કરવું પડશે. બાળક નાનું હોય એટલે બધાને ગમે ખરું. એટલે પવિત્ર આત્મા ઉતરી આવો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કશી વાત નથી. બાઇબલ કહે છે ઓકે. હાલેલુયા, અન્ય ભાષા દીભા સખારા લાલા બાલા લાલા બાલા લાલા બાલા. ક્યાં સુધી? ક્યાં સુધી? દીપા સખારા લાલા બાસા બાલા લાલા બા ગુરુ લાલા સખારા લંદા લાલા બા દીપા સવારા લાલા બા. રવિવાર આવ્યો, પાસ્ટર પ્રાર્થના કરો, માથું દુખે છે. તમારી અન્ય ભાષા ઉન્નતિ કેમ નથી આપતી? કેમ તમારી અન્ય ભાષા ઉન્નતિ નહીં આપતી? સાચી વાત. વતન તો કહે છે કે અન્ય ભાષા બોલે છે, પોતાની ઉન્નતિ કરે છે. જો પોતાની ઉન્નતિ થતી હોય તો તમે હર રવિવારે કેમ સેવકની પાસે આવીને કહો છો તાવ માથું કે તું આમાંથી ઊંચો નહીં આવતો ભાઈ. આ ફિલિંગ છે, આ ફિલિંગ છે ખરેખર. જો એક વસ્તુ છે, પવિત્ર આત્મા ઉતરેલો અલગ અલગ ફીલ થાય. તમારા શરીરના અવયવો મૂવમેન્ટ કરે, પણ આ મૂવમેન્ટ કે સામર્થ નથી. એ ફિક્સ રાખો, નક્કી રાખો, ગણી લો, યાદ રાખો. આ જે હાલ 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 કરો છો એ સામર્થ નથી. એ સામર્થ હોત તો તમે બદલાયેલા હોત. તમે તમારી જાતને હૃદયને પૂછો તમે કેટલા બદલાયા છો. પ્રભુ પવિત્ર આત્મા તમને કહે છે કે બેટા હું તારો મજોડ નહીં છું. સાચી વાત. મને અમુક આ પ્રશ્ન થાય, હાલેલુયા. પવિત્ર આત્મા ઉતર્યા તો હારું ગણતો કશું નહીં થતું, તો મને પવિત્ર આત્મા તો નહીં જ મળ્યો. તો હું કયા પવિત્ર આત્માથી પ્રચાર કરું છું? હું કયા પવિત્ર આત્માની સેવા કરું છું? તમે મને કન્ફ્યુઝ કરી દો છો. સાચી વાત. હજુ પણ કહું છું, હું સ્ટેન્ડ લઉં છું, આ બોલું છું ને એનું જેનું મળવું હોય એ મળી જાય. ચતરી બહાર તૈયાર છું, પણ મારે આપવા માટે તો હું તૈયાર છું. આ તો જાણું છું શું બોલી રહ્યો છું. સાચી વાત. 100%. પવિત્ર આત્માની ડેફિનેશન કદાચ તમે ઊંધી લીધી. સાચી વાત. એની વ્યાખ્યા તમે વાંચીને રીઝન શું હતું ખબર છે? સત્યનો આત્મા આવશે, સત્ય સુધી લઈ જશે. પણ પ્રોબ્લેમ શું થયો ખબર છે? બોલજી છે ને ગયો ની ભાષા ખાલા લા બાલા બાલા લા. એટલે ભાઈ સત્ય ખોલ. સાચી વાત. અન્ય ભાષા કશી ઉન્નતિ નહીં કરે જો તું વચન નહીં ખોલતો. એ વચન જોડે લઈ જાય. વચન ઈસુ મસીહ છે. અન્ય ભાષા દેવ સાથે વાત કરે છે, ઈસુ સાથે કનેક્શન. એ કહે છે કે એ ભાષા તો એ છે કે જે તું તારા દેવ સાથે વાત કરે તો દેવ તો ભાઈ તારા શબ્દોમાં આ ગયો. આમીન આમીન. તો કઈ અન્ય ભાષા બોલેસ? તો કઈ અન્ય ભાષા બોલી રહ્યો છું? અન્ય ભાષા બોલો. પાવર છે અન્ય ભાષામાં. હું તમને ગેરંટી આપું છું. હું જ્યારે અન્ય ભાષા બોલું છું, હું એમ નથી કહેતો મને 1 લાખ ફેરતા જાય. હું જ્યારે અન્ય ભાષા બોલું છું, એટલું બધી બોલું છું, પછી એવું થાય છે કે જાઉં અને કોઈને કહું ઓ પ્રભુ ઈસુ મસીહ જા તું ઊંઘસ વાળા ભાઈ એ પણ ઊંઘી આવ્યો છે, તું કઈ માંગતી પડો છું, હજુ કે સાવ ઉતરતો નથી, હજુ કે તું સ્ટાર્ટમાં છે, તો તારામાં શું છે? કાળ બાળ હું પ્રાર્થના કરીશ, હું જંજોઈશ, હું દૂર ખંખેરી નાખીશ. મારા સામર્થ છે કાકા પવિત્ર આત્મા સામર્થ થાવ. હાલેલુયા. કોઈ ખોટું ના લગાડતા. મેં ભૂવાનો અનુભવ કર્યો છે. હજુ પર્સનલી કોઈ નથી કહેતો. મેં મારી જાતમાં જોયું છે કે તાંત્રિક હોય એ જોડતા હોય, આપણે જોડીએ જેમાં ફેર હોય. હાલેલુયા. અને હું પણ જોઉં છું એમાં ફેર હશે. હું જોડીશ ના તો એવું જોડીશ પછી એમ નહીં દેખાય કે હારું દુષ્ટ આત્મા છે, પવિત્ર આત્મા છે, લોકો જેમ કન્ફ્યુઝ થશે. પ્રાર્થના કરવા જાવ ના જાવ હારું અઘરું છે. પ્રોફેસી આવી, હારું પ્રોફેસી આવી, પણ હારું થાય છે શું ખબર નહીં પડી. હજુ પણ કહું છું હું પ્રોફેસીની વિરુદ્ધ નથી, હું પ્રોફેટની વિરુદ્ધ નથી. જે પ્રોફેટ આવેલા એમણે મારા માટે પ્રોફેસી કરી અને મેં રિસીવ કરી છે.
માર્ક તમે કહો છો એ પ્રોફેટ જ છે, પ્રભુએ મોકલેલા સેવક જ છે, એમના પપ્પા એ પણ સેવક છે, હું એમને રિસીવ કરું છું, પણ તમે જે કહેવા માંગો છો તમે શું સમજો છો શું પવિત્ર આત્મા? સાચી વાત. ખેલ નહીં. તો પસ્તાવો નહીં થયો બરાબર. સાચી વાત. હજુ પૂરો પસ્તાવો જ નહીં થયો. બાઇબલનું વચન શું કહે છે ખબર છે? પવિત્ર આત્માથી ભરાવો. ભરાવાનો મતલબ શું થયો ખબર છે તમને? ભરાવાનો મતલબ એક જ થયો કે જ્યારે પવિત્ર આત્મા ઉતરે તો બાઇબલ કહે છે એ જગતના ન્યાયપણા વિશે, ન્યાય વિશે, એના પાપ વિશે, એના અન્યાય વિશે સભાન કરશે. અલા પર જગત કોણ? તમે અને હું. પેલું મને કે ભાઈ મેહુલ જગતની ચિંતા પછી કર, પછી સુવાતાલ. પહેલા તારો પવિત્ર આત્માને કામ કરવા દે, પૂરો ભરાઈ જા, કારણ કે તારામાં તો એક પ્રોબ્લેમ છે. હાલેલુયા. આ પ્રોબ્લેમ એનું કહો સુવાર્તા આપવા. અલા ભાઈ તું શું પાસવર્ડ કહો તને ખબર નહીં. એટલે પેલો જે મંડળીમાં આવે ને એ જ લઈને આવે. હું એટલે કહું છું હું માથે હાથ મૂકવા પર બહુ સભાન છું. હું જેમ તેમ નહીં મેળવું, મને ના કહેતો મેળતો પણ નહીં. આ તો હું જાણું છું એનું સત્ય શું છે. તમે કોની રાહ જુઓ? અમેરિકાથી કોઈ પાસ્ટર આવે નહીં, ટીવી જોશવા ફરીતા અહીં ઉપરથી નીચે આવે એની સંપૂર્ણ સાહેબ આવશે પછી ભાઈ નિર્પળ બાકી ઠીક છે યાર સાહેબ બરાબર તમે બરાબર તમારી મેન્ટાલિટી બદલી નાખો. યસ. આમેન. ત્યાં પર જીવતો દેવ હાજર છે. આમેન. 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 યસ. યસ. આમેન. પવિત્ર આત્માનું કામ આવું ના હોય કે દર રવિવારે આવે રાબા હાલેલુયા. સાચી વાત. ભલા સ્થિર કરે પવિત્ર આત્મા. સાચી વાત છે. પ્રભુમાં સ્થિર કરે. યસ. હું ના નથી કહેતો ભરાવ ઘેર ભરાવ અને આવો તો એવી સાક્ષી આવો તો ખબર પડે લોકો Yes. કે ભાઈ તમારા પ્રભુ ઈસુ કામ કરે છે. આ તો મને પ્રશ્ન થાય કે હાલ આ પવિત્ર આત્માએ કર્યું, પ્રભુ ઈસુ કર્યું, તું ઘેરથી લઈને આવી ગયો. હાલેલુયા. પિતા દેવના વચન છે એની જો મજાક ના થાય. સાચી વાત. આ પવિત્ર આત્મા છે આ તમે શું માનીને બેઠા છો? ખેલ નથી. યસ. જો વાંચ્યું હોત તો ખબર પડે. તકલીફ મારી પણ આ હતી. વાંચ્યું નતું એટલે આપણને દેવું એ દેખાય એ માની લેવાનું. એમ આપણે તસ્તી લઈ લેવાની, બાઇબલ ખોલવાની. ત્યાં બેસ તો ઘણું બધું છે પણ જે આવશે એ તમારા માટે જ છે. હાલેલુયા. બધા કવા નહીં કરું. I receive. બાઇબલના વચન નહીં ફેંકું. યસ. હું આમ નહીં કે ભાઈ વાંચો મને એમાં રસ નહીં. એક વચન પર જો તમે લઈ લીધું હૃદયમાં ગ્રહણ કર્યું શું કે ત્યાં લીધું ત્યાંથી તમે બદલાઈ જશો. યસ. ત્યાંથી બદલાશો. હું તમને આજે કહું છું બાઇબલનું વચન કહે છે કે ખાલી વચન સાંભળનારા ના થાઓ. તો આજે વચન સાંભળો છો, સ્ટીવન નેકન સાહેબ વચન આપે છે, પ્રભુદાસ સાહેબ વચન આપે છે, કોઈ પણ સેવક વચન આપે તો સાંભળીને જતા ના લેશો. રવિવાર આવો તો ખબર પડી જોઈએ તમે વચન સાંભળીને પાડ્યું પણ છે. આના જોરથી કેમ બોલું ખબર છે? મને કહેવાય પાપ. હાલેલુયા. મને ખબર તમે બેરા નહીં યાર. બાઇબલ કહે છે આત્રો આ કાન ખોલો. યસ. એ ખોલો મારા ભાઈ મારી બહેનો ખોલો. ભાઈ બનશે એટલે હું પાડી પડે. જો સાંભળતા હોત તો ભાઈ હું એકદમ રિલેક્સ થઈને કરતા હતો. ખોટું છે. અમુક તો મને લાગ્યો એવું પડે. કેટલા સમયથી સિરપ જોડ છો? કેટલા સમયથી પવિત્ર આત્મા પામ્યા છો? અલા યાર તમે શું કરી રહ્યા છો? કયું સામત લઈને ભરી રહ્યા છો? હજુ પણ બદલાવ નથી કારણ કે તમે પ્રભુ જોડે સમય પસાર કરવા ગયા જ નથી. તમે તમારી અક્કલનો સહારો લીધો છે એટલે તમારી અક્કલ તો તમને એવી જગ્યાએ લઈ જાય કે તમે સમાશો. સાચી વાત. સાક્ષી આપો. હા. પ્રભુનો આભાર. પ્રભુએ સારું કર્યું, પ્રભુ આમ કર્યું, ઢેકણું કર્યું, ફલાણું કર્યું. તારી માધ્યમથી તમને આઝાદી નહીં કરી. આટલો બધો ઈસુ કમજોરી આ આટલું બધું પવિત્ર આત્માનું સામાન્ય ક્લેમ કરતા નહીં આવડતું. ક્લેમ કરતા નહીં આવડતું. જો તમે જાણતા હોત કે ખરેખર ઈસુ કોણ છે તો હું તમને કહું છું આજે જે પરિસ્થિતિ તમે કહો છો કે અશક્ય છે એ ક્યારે હોત જ નહીં. આમેન. ગેરંટી સાથે કહું છું કારણ કે મેં જોયું છે મારા લાઈફમાં. મને અનુભવ છે એટલે હું બોલું છું. આ અનુભવ ના હોત તો હું આટલું સ્ટેન્ડ ના લે. હું એમ ના કહેતા આ બોલવા પાછળ મારું નામ લખવા તૈયાર છું. જોયેલી પુસ્તક પ્રેરિતોના કામ બંને જગ્યાએ સંદર્ભ ટાંકવામાં આવ્યા છે.
પવિત્ર આત્મા છેલ્લા દિવસોમાં એવું થશે કે હું મારો પવિત્ર આત્મા લઈને જઈશ. પછી એવું થશે કે મારી પત્ની પારો છે ને આઈ કહેશે હાલેલુયા ના પાછા ખાલા લખ્યું હોય તો મને કહો. એ આરોટી હશે જો લખ્યું હોય તો મને કહો. લખવામાં એવું આવ્યું છે તમને દર્શન થશે, તમને પ્રભુનું પ્રબોધ કરવા દાન Yes, થશે. amen. જ્યાં તમે વચનને શું સમજ્યા યસ પ્રબોધ થયો, યસ દર્શન થયું, સપનું આવ્યું. મેં સપનું જોયેલું ખુલ્લી આંખોથી. હું અભિમાન નથી કરતો. હું પવિત્ર આત્માનો આભાર માનું છું ઈસુ મસીહનો. હું જ્યારે જોબ કરતો હતો લાઇબ્રેરી આગળ બેઠેલો, હું વિચારતો હતો પ્રભુ તું ક્યાં છું, અને હું દર્શન જોઈ રહ્યો છું. આકાશની બારીને જોઈ રહેલો, આ રીતે ખુલ્લું હતું અને હું કહી રહેલો. મારા શાખા એની પણ હું એક પોશાક પહેરેલો, મારા માથાએ મુકટ હતો, મારા હાથમાં થાળી હતી સોનાની, એ સોનાની થાળી પર સોનાનો મુકટ હતો. પ્રભુ હું જોઈ રહેલો, હું જોઈ રહ્યો છું. મેં પ્રભુને પૂછ્યું પ્રભુ શું છે આ? પ્રભુ કે જે મુકટ તારા માટે છે હવે લોકોને તૈયાર કરવાના છે. આમેન. આમેન આ દર્શન દેવાલવા તૈયાર છે. આંખો બંધ છે, કાન બંધ છે, ખાલી ફીલ જ કરવું છે. આ તો વાઇબ્રેશન બંધ ક્યારે થશે? આવો ના નહીં કરો, ચાલો આવ્યો પવિત્ર આત્મા ઉતરે બરાબર. પ્રભુએ તમને કીધું હલાવો. પ્રભુ કે આખી જિંદગી હું આ નહીં કરવા બોલાવે. બંધ કરો, સ્થિર પરિપક્વ સાયલેન્ટ થા. પી લે. પ્રભુના હજુમાં શાંત પી લે. આ કેવું થયું ખબર? આ પ્રભુ આપણા બરાબર. રીવા શાખા લા 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 સાબા લા 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 ઓ રવા શાખા લા લા લા. લાખ લોકો પ્રભુ વાત કરવા માંગે, લા કશું કહેવા માંગે, સમજતો ખરો મારા ભાઈ ઊભો તો રહે ત્યાં આગળ. સાચી વાત. માણસ જો હું ગયો હોય લસુંદરા કેમ છો, કેવું છે, મજા છે, કેવું સાહેબ બરાબર બંટી સારી લાગે, ફરી ગયા એટલે સાંભળે નું. સાચી વાત. આપણે એવું લાગે 71 ડબલ વેસ્ટ ભાઈ સાચી વાત. ભાઈ તમારા તરફથી બધું કહ્યું ત્યાંથી આવવાનું થયું લાગે. એ બિલકુલ ચાલુ નહીં મને બુદ્ધિ બહુ છે. હું જાતે પવિત્ર આત્મા મહેસૂસ કરી લઈશ. મને મહેસૂસ થવા દો. જો બરાબર નહીં તો હું તમને આજે ખાતરીથી કહેવા માંગુ છું, સાક્ષીઓ કેવી આવી છે. હું જાતે જ કહું છું, જો પવિત્ર આત્મા વગર સાક્ષી આલું છું તો ડેફિનેટલી મારી બુદ્ધિ, મારી શક્તિ, મારા સામર્થ પ્રમાણે મેં સાક્ષી આલી. મેં અનુભવ જ નથી કર્યો કે ખરેખર ઈસુ કોણ છે, ખરેખર પવિત્ર આત્મા શું કરી શકે. એટલે મારી સાક્ષી પણ અધૂરી, મારો અનુભવ પણ અધૂરો. એ બાબત ક્લિયર હતી. પવિત્ર આત્માનો સામર્થ આવે ને એટલે કઈ ફીલ થાય? હા થાય. કરંટ આવો, હા કરંટ આવો. અને આખી જિંદગી કરંટ મહેસૂસ કરવો હોય તો પવિત્ર આત્મા ના બોલાવશો. પેલી ફ્યુઝની આંખની અમે ઘણી વાર કરી. હાલેલુયા હાલેલુયા. અચ્છા કોઈ નહીં બોલો. રાખો. તમે કરંટ જોઈએ છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રભુ થોડી ફીલ કરાય, પ્રભુ થોડું ફીલ કરાય, ફીલ કરાય. પ્રભુ કેવું જાદુગર નહીં ભાઈ. મજા કરવાની છે આયો. સાચી વાત. જીવનમાં તો ફેરફાર દેખાતો ના હોય. અહીંયા આગળ લા 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 પેલો ઠોકર ખાઈ જાય. હા મારો તો પૈસા તો કદી આવશે જ નહીં. બાઇબલનું વચન શું કહે છે? તો તમે ઠોકર ખવડાવો છો તો એના કરતાં સારું હતું કે ઘંટીનું પૈડું તમારા ઘરે બાંધીને ડૂબી મારો યાર. એ હું ઠોકર ખાવ તો મારા માટે પણ લાગુ પડે. તમને પહેલાં હું મારા પર લાગુ કરું છું. જો મારા બોલવાથી, મારા વર્તનથી જો કોઈ ઠોકર ખાતું હોય તો ડેફિનેટલી દરિયાને ડૂબી મારું જોઈએ મારે. હું પ્રભુનું કામ તો કરતો નહીં, ઉપર લોકો ઠોકર ખવડાવું. બાઇબલનું વચન શું કહે છે ખબર? દુહાન પર પવિત્ર આત્મા ઉતરી આવે. દુહાન ઊંધો માળો પડી ગયો. કઈ રીતે પડી ગયો ખબર છે? કઈ રીતે પડી ગયેલો ખબર છે? દુહાન પડી ગયેલો. ભાઈ એ વાઇબ્રેટ નતો મારતો, એ કૂદતો નતો, નાચતો નતો, આમ નતો, ઢેકણો નતો, ઢોળાવ નતો. દુહાન લાંબો શોટ થઈ ગયો. 24 વલી ગયો. Yes. ઈસુ મસીહ જોયા. Yes. અને બાઇબલ કહે છે એ દર્શન. હાલેલુયા. થેન્ક યુ જીસસ. ક્યાં છે તમારા દર્શનો? યસ. સાચી વાત. તમારા પવિત્ર આત્માના સામર્થ્યના કામનો. સાચી વાત. ગ્રો અપ ચર્ચ, ગ્રો અપ. યસ. જીવન સાહેબ ક્યાંક નહીં કે હું આને અધિકારી કહું છું. મારું સાચી ચર્ચ વાત. ગ્રો થાય. યસ. આમેન. આ તમારું ચર્ચ રાસનોલ ને? રાસનોલ, ઓરિદા, પચકરિયા એ ટોટલી બધું થાય એ મારું ચર્ચ. યસ. આમેન. હું મંડળીનો છું. મંડળીમાં આવીશ. સાચી વાત. છોકરા આવી જાય એટલે છોકરી માગે નહીં આવે.
નાનો છોકરો મારો પ્રેયર્સ છે બરાબર છે એ 6-7 વર્ષનો છે તાર વધારે નહીં એને સોંપી દઈશ આ ના એના પ્રચાર કરવા સોંપીશું ના. એ તો અક્કલ છે મારા ભલે મને ગમે તેટલો પ્રિય ભલે ઘેર ઘૂંટડે પડી પ્રાર્થના કરતો ભલે આંખો બંધ કરીને કહેતો હું કહું છું મારો છોકરો પ્રચાર કરે છે મારો છોકરો સાક્ષી હાલે છે મારો છોકરો કોકના ઘેરથી કે મૂર્તિ પૂજા બંધ કરો મારો છોકરો આટલા લેવલ સુધી કામ કરે છતાં કોઈ અહીંયા આગળ એની તાકાત નહીં કે ઊભો રહી શકે હજુ નાનો છે તો હું તમને કહું છું પવિત્ર આત્મામાં જન્મ્યા છો તો હજુ નાના છો તો નાના હોય તો તમે આ જગ્યા પર આવી જાઓ કે ઘેર કોકને સુવાર્તા હાલવા જાઓ તો પ્રશ્ન તો કરો પોતાની જાત તક શું સુવાર્તા હાલતા હશો તમે સાચી વાત તમને ખુદનો સામર્થ્યનો અનુભવ નહીં તમને ખુદનો છુટકારો નહીં તમને ખુદનો પ્રશ્ન છે કે હારું પ્રભુ આ બધું થયું પણ આ નહીં થયું અને થઈ જશે ઈસુના નામે ઈસુ કે મારું નામ સામર્થ્યવાન છે એટલે તારા બોલવાથી થાય છે તારાથી કશું થતું નથી યાદ રાખવું આ હાલેલુયા. હું ગયો મારા સામર્થ નહીં પવિત્ર આત્મા નથી પણ પ્રભુનું કામ કરવાનું છે ને તો એ કરી દેશે યસ પણ તને કશો ફાયદો નથી પેલો બદલાઈ જશે તું એવું ને એવું રહીશ એ આઈને પ્રચાર કરશે અને તું એવું ને એવું રહીશ અનુભવ નહીં કર્યો એ ભરાવો નહીં ભરાવાનો મતલબ શું થાય ખબર છે કશું છે નહીં મારી પાસે સવાર ઉઠીને મેં ફરી આ પ્રચાર પહેલાં કરેલો છે ફરી કરવો પડે આ કરેલું જ છે સવારમાં ઉઠીને માટલું ભરવા જાઓ ને માટલું થોડુંક નળ ચાલુ કર્યો પાણી આવ્યું લોટ મેલી કરી દેશો કેમ એ તો થોડું કેમ અલે ભરા કેમ ભરા મારા ભાઈ ભરાઈ ગયા ભરાઈશ ને એટલે ખબર પડશે ભરાવાનો મતલબ શું થયો ખબર છે કશું નહીં માં સોરી આજે ભાઈ જો કશું છે નહીં ભરાવાનો મતલબ શું થયો ખબર છે તમે પવિત્ર આત્માની હજુરમાં ગયા તમે અન્ય ભાષા બોલ્યા તમે પ્રાર્થના કરી પ્રભુ તમને પરીક્ષણ કરશે કહેશે કલ્પેશ આ કર કલ્પેશ આ કર કલ્પેશ આ કર કલ્પેશ આ વિચાર કર પછી કહેશે પ્રભુ હવા પડી કઈ તકલીફ શું છે કાઢ્યું તો છે નહીં થોડું ભરાયું થોડો અનુભવ થયો હાલેલુયા. યાદ રાખો આ તમને સ્પષ્ટ કહું છું પવિત્ર આત્મા ઉતરવું પવિત્ર આત્માનું મંડરાવવું બહુ અઘરું છે બહુ ડિફિકલ્ટ છે અને ભરાવવું આ બધી વસ્તુઓ તમે સામાન્ય સમજો પવિત્ર આત્મા મંડરાઈ રહ્યો છે બરાબર પવિત્ર આત્મા મંડરાઈ રહ્યો બરાબર પવિત્ર આત્મા પવિત્ર આત્મા પવિત્ર આત્મા એટલે મહેસૂસ તો થશે જ મહેસૂસ થવાનું છે કારણ કે પવિત્ર આત્માનું સામર્થ્ય એટલે ટચ થશે ટચ કરવા માટે નહીં બદલાવા માટે હાલેલુયા. હાલેલુયા આ નહીં થશે થેન્ક યુ જીસસ આ નથી થયું આ થયું હોત તો કે મંડળી ઈસુ જેવી બની યસ આમેન નો ચર્ચ પવિત્ર આત્મામાં વધો આમેન બરાબર છે જે કહેવા માંગુ છું હું ઘણા વચન લખી લાવ્યો તો મને ખબર હતી હવે એ કઈ નહીં મારી બુદ્ધિ મેં બહુ આ લઈ લો પેલું લઈ લો પેલું લઈ લો પવિત્ર આત્મા કે સટક હું જે કહું એ બોલજી આજે તમારો પ્રશ્ન છે પવિત્ર આત્માનું સામર્થ પવિત્ર આત્મા એની જો તમે શું ફીલ કરવા માંગો છો શું તમે આશા રાખો છો એ જ થશે કારણ કે તમે તમારી અક્કલનો સહારો લો છો પ્રભુ તું મને છે ને કરંટ ફીલ કરાય હા પ્રભુ તું મને છે ને થોડીક વાઇબ્રેશન મારે ને એવું ફીલ કરાય એટલે ફીલ કરવા માટે પવિત્ર આત્મા નથી પણ પવિત્ર આત્મા તમને આવશે તમારા પાપો સુધી તમે સંભાન કરશે તમારા વર્તન સભી તમને કહેશે તમારા જીવન સંબંધી વાતો કરશે તમારા ખોટા છે તમને કહેશે વચનથી વાત કરશે એ શીખવાડશે એ પ્રેમનો સંદેશ આવશે શાંતિનો સંદેશ આવશે વચનની વાત કરશે કે વચન ખોલ કારણ કે ઈસુ મસીહ સત્ય છે સત્યનો આત્મા સત્ય સુધી લઈ જાય હાલેલુયા. હું ગમે તેટલો બોલું પવિત્ર આત્માનું પરફેક્ટ થેન્ક યુ કોઈ તમને સત્ય કહી શકતો હું સઘળું અધૂરું છું બાઇબલ કહે છે કે તમારી ભવિષ્યવાણી અધૂરી છે તમારો પ્રચાર અધૂરો છે સઘળું અધૂરું છે સર્વ સિદ્ધ આવશે ત્યારે જ સિદ્ધ થશો પણ તમને આજે પ્રશ્ન છે બાઇબલનું વચન જે કહી રહ્યું છે કે જો તમે ભૂખ્યા અને તરસ્યા છો જે કોઈ તરસ્યો અને ભૂખ્યો હોય મારી પાસે આવે જો તમારી ભૂખ તરસ આજે બદલાય છે તો હું તમને કહું છું કે સર્વ સિદ્ધ આવી ગયા છે કેમ એનું રીઝન શું છે ખબર છે પવિત્ર આત્માથી આપણને બધું મળી ગયું છે મારે આ સંસારની મોહ માયા મૂકી દેવાની છે મારે મારું ફિલિંગ મૂકી દેવાનું છે પવિત્ર આત્માની દ્રષ્ટિથી મારે જોવાનું છે સ્ટેફનનું સતો સ્ટેફન શું કરતો હતો તમને ખબર છે પથ્થરમાં હતા હતા એ વચન પ્રચાર કરતો હતો લોકોની વચ્ચે બાઇબલ કહે છે પવિત્ર આત્મામાં ભરપૂર હતો એટલે એણે દર્શન જોયું વચન પૂરું થયું યોએલની પુસ્તકમાં લખેલું તમે દર્શન જોયું
દર્શન ના જુઓ તો ઢીફા દેખાય, દર્શન નહીં જુઓ તો સામેના પથ્થર દેખાશે, સારું પથ્થર આવશે બચવું પડશે. ઓ પ્રભુ બચાય, ઓ પ્રભુ, ઓ પ્રભુ. પ્રભુ કે બેટા નહીં મેળ પડે. આ તો પવિત્ર આત્મા શું કહે છે? એવો સામાન્ય પવિત્ર આત્મા નથી. મારો પ્રશ્ન છે, હું મારા છોકરાને અમુક કામો નહીં આવતો, મારો છોકરો નાનો છે, બાઇક ચલાવવા નહીં આવતો, હું તમને સ્ટ્રિક્ટલી કહેવા છું, આ સ્ટેન્ડ લેવા તૈયાર છું. હું કોઈને પણ હજુ બધાને ખોટું લાગે ને લાગે ના બોલાવશો, મને બોલાવશો નહીં, બોલાવો કોઈ થઈ નહીં, તમે ઈસુને બોલાવશો બહુ થઈ. મારા છોકરાનો અધિકાર નહીં આવતો, હું તમને કહું છું, હું એવા લોકો પર અધિકાર નહીં આવતો કે જઈને પ્રાર્થના કરો. સિમ્પલ મેટર સમજાવો, બોલો સિમ્પલ, તમે મને સમજાવો, હું નહીં. પવિત્ર આત્મા ઉતર્યો, અન્ય ભાષા બોલી, તમે પ્રાર્થના કરો મારા માટે, કરો. એ તૈયાર જ નહીં થયા, હજુ ખુદ નહીં ભરાય. હું જે મારા માથે હાથ મેળ દેશે તો એ પ્રાર્થના કરશે. બાઇબલનું વચન શું કહે છે? જ્યાં સુધી સામર્થ ના પામો ત્યાં સુધી યરુશાલેમમાં રોકાય જશો. યરુશાલેમ એટલે શું? એટલે પ્રભુની હજુરી. ત્યાં મંદિર હતું સુલેમાને બાંધેલું, એ પ્રભુની હજુરી કહેતા. જ્યાં સુધી સામર્થ ના પામ્યા ત્યાં સુધી નીકળતો જ નહીં. અને તકલીફ શું થઈ ગઈ? રોંગ. આ મારા પાપા લઉં છું, મારી વાત કરું છું. પારુલ પ્રાર્થના કર, બેસી જા. પવિત્ર આત્મા સમાજ પત્ની છું, બેસ. સામર્થ પામ. આ તો મેં પામ્યું તારા. હું જ્યારે બાઇબલ કોલેજ કરતો હતો, છેલ્લા દિવસો હતા, કાલે ગ્રેજ્યુએશન. મને એવું બહુ થઈ ગયું કે હું ભરાઈ ગયું. છેલ્લા સમય સુધી અધિકાર નહોતો, છેલ્લો સમય આવ્યો. બાઇબલ કહે છે પવિત્ર આત્મા ઉતર્યો, સેવકો ઊભા થયા, માથે હાથ અમારા મળ્યા અને કીધું આજથી તને અધિકાર આપવામાં આવે છે તો તું જેને પ્રાર્થના કરીશ તો પરિસ્થિતિ બદલાશે. એ પછી કામ થયું. જો મારા બુદ્ધિથી મારા સામર્થ લઈ લેવાનું હોય તો સેવકોની જરૂર કઈ છે ભાઈ? સાચી વાત. બીજો પ્રશ્ન, ખોટું લાગે તો સોરી, ખોટું લાગે તો સોરી. હજુ પણ કહું છું, ખોટું લાગે તો સોરી, આ સત્ય છે. દુષ્ટ આત્મા કાઢો, તમે કાઢશો તો અમારું તો કામ આસાન જ છે. અમે જો કાઢવાના છો તો અમારું કામ આસાન છે, હું કરીશ બિંદાસ. યાર વચન કે છે પ્રાર્થનાનો ઉપવાસ વગર જાતી નહીં છે. હું ગયો, નીકળી ગયો, પછી મારી પાસે એટેક થાય તો પ્રશ્ન થવો જોઈએ. મારી પાસે એટેક થયો તો પ્રશ્ન થવો જોઈએ. સાચી વાત. ઈસુના શિષ્યોએ આ જ ભૂલ કરેલી. ફોર્મમાં આવી ગયા, ગયા કુવા. ઈસુ મસીહ મારો પ્રભુ લે, મારે જો પડનારો ગયા. ઈસુના નામે નીકળ. આ ઉઠી લઈને આવતો જા. આ તો પાડી નહીં શકતા. આ કઈથી ખોદી લાવવાના. ચલો પસંદ કરી આ બધા. હાલેલુયા. કીધું ઓ હવે વિશ્વાસીઓ, અહીં સુધી તમારી જોડે રહીશ. ભાઈ આવા પવિત્ર આત્મા મળી ગયો છે એટલે પવિત્ર આત્મા કહે છે પ્રાર્થનામાં જા, ઉપવાસમાં જા, તારા ભૂતો નીકળશે. ભાઈ મારથી તો નીકળી ગયા છે, હું તો પ્રાર્થના ઉપવાસ વગર કરું છું. ભાઈ કાલે મુશ્કેલી પડશે, સાત બીજા આવી જશે, ખબર નહીં પડે. આગળ પ્રભુનું કામ કરવું છે તો પ્રભુ ગમે તેમ કરશે. શીખવાની જરૂર છે. સાચી વાત. શિક્ષણ જો જરૂરી ના હોત, તો હું તમને સાચે કહું છું પવિત્ર આત્મા તમારી પર ઉતર્યો છે, સામા તમારી પાસે અન્ય ભાષા. હું કહું છું આખી જિંદગી અન્ય ભાષા બોલો, બાઇબલ ના કરજો. જો પ્રભુ શું તમને કહેતા હોય તો કરજો. આપથી કહેતા તમને કોઈને આંટી મને કહેજો, ભાઈ મને કીધું આવું, હું બંધ કરી દે. આટલી બધી મહેનત કોણ કરે? ઉત્પત્તિ પ્રારંભમાં દેવ હતો, ધેકડું હતું, ફલાણું હતું, આ હતું, તે હતું. આટલી બધી મહેનત યાર, આ જ સત્ય છે. સાચી વાત. તો એવું તમે કઈ રીતે માની શકો કે પુષ્કળ અન્ય ભાષા બોલી એટલે પછી આપણો બેડો પાર? ખાલી અન્ય ભાષા તમારો ઉદ્ધાર નહીં કરે. સાચી વાત. ભાષાની સાથે બીજું પણ જોઈશે. સાચી વાત. હાલેલુયા. હરિધનનો પત્ર એમાં લખ્યું છે પ્રેમ વિશે 13મો અધ્યાય. જો હું સ્વર્ગદૂતોની ભાષા પણ બોલું, જો મિખાએલની ભાષા મને આવડી ગઈ, જો હું બોલું છું, હા ભાઈ તું બોલસ, પ્રેમ નથી તો શું કરવું? જો હું એટલો વિશ્વાસ કરો પર્વતો પર ખસેડી શકું, હા ભાઈ તારામાં એટલો વિશ્વાસ છે તું બધું ખસેડી શકસ. પણ જો તારામાં પ્રેમ નહીં, પ્રેમનો મતલબ શું થાય? કયો પ્રેમ? કલ્પેશભાઈ જલ્પાબેન કરી બીજાને કયો પ્રેમ? કયા પ્રેમની વાત કરે છે? પાઉલ કયા પ્રેમની વાત કરે છે? વચન કે છે ભાઈ પ્રેમ પ્રભુ કે પ્રભુ પ્રેમ?
દેવે પ્રીતિ ઈસુ જ લવ છે, પ્રભુ ઈસુ જ પ્રેમ, તો વચન નહીં તો પ્રેમ પણ રોંગ દિશામાં વધી રહ્યા છો. હું તમને કહું છું, ઊંધું કરીને ટોટ પેલો છો, વચન પૂરું થશે. એક માર્ગ લાગે છે બહુ સારો, જાય છે ભાઈ ખાડામાં જાઓ છો, હું પકડવા નહીં આવું. સ્ટીવન સાહેબને થોડી રિક્વેસ્ટ કરજો, એમને દયા વધારે આવશે. ખાડામાં નહીં. કેમ આવું કહું છું? આવું કેમ કહું છું? હું પકડવા નહીં આવું. સાક્ષી પૂરી કરી ફટાફટ, ટાઈમ વેસ્ટ ના કરીશ. હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું એમ કે 6 મહિના પહેલાં પાસ્ટરે અમારા રાષ્ટ્ર મંદિરમાં પ્રચાર કરેલો કે જેણે જેણે પાપ કર્યો અને પ્રભુ આગળ કબૂલ કરે, યા તો મને લેખિતમાં આપી યા તો મારી આગળ અંગતમાં કબૂલ કરે. તો એક સેવક તો છે મારા પતિ, પણ પહેલાં પતિ છે, તો યાર પાપ એમની આગળ કેમના કબૂલ કરે? અમારા મંદિરના બધા લોકોએ લખીને આપ્યા ને બધા પાપ એમની આગળ કબૂલ કર્યા. હું આખી રાત ઊંઘી નહીં એમ કે પ્રભુ મેં તો નાનપણથી અત્યાર સુધી મોટી થાય ત્યારે ઘણા બધા પાપ કર્યા, હું મેહુલને કેવી રીતે કરી શકું? કદાચ મને છોડી દેશે તો એમ. પણ આજે સવારે આરાધનામાં સ્ટીવનભાઈ કીધું કે પ્રભુનું નામ લેતા તમે કદી શરમાશો નહીં, ત્યારે એ નહીં શરમાયા. પછી હું 26 તારીખે મારી હાલત બહુ ખરાબ થઈ અને ઘરે આમ અત્યારે કીધું એમ કે હું કોઈના માથા પર હાથ નહીં મૂકતી એમ, કારણ કે હજુ હું સામર્થ્ય નહીં પામી એમ. એટલે જ્યારે એ આવું ગમે તેવું પ્રાર્થના કરું મારા ઘરમાં તો સેવક તો મને તો કશી તકલીફ જ ના પડી જોઈએ, પણ પ્રભુએ કહે છે હું તો વ્યક્તિગત બધાનો ન્યાય કરવા આવું. ખરેખર જ્યારે હું મેહુલ જો મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ, પછી અંદર એવું એક જ બોજ લાગે, મહારાજને પણ એક જ બોજ લાગે કે યાર બધા લોકો યાર બહુ જોરથી બૂમો પાડે છે, પ્રાર્થના કરે છે, મારામાં જ પ્રાર્થના નહીં આવતી એમ, મારામાં પવિત્ર આત્મા નહીં ઉતરતી એમ. પછી મને મેહુલે કીધું કે પ્રભુ જોડે અંગત બેસે, અને એ દિવસે મારી હાલત બહુ કહું રડી અને પછી મેં શરમ સંકોચ જોડે મેહુલ જોડે એક રીતે એવું કહે કે યાજક પોતે પાપો લઈને કેવી રીતે યાજક પાસે જઈ, રીતે હું મારા પતિ જોડે ગઈ એમ, અને હરેક પાપોની માફી માંગી મેં, અને જાણે એવું લાગ્યું કે બહુ જ બધો હળવો થઈ ગયો. અને ખરેખર કીધું કે તું હવે પ્રાર્થના કરે, અને જ્યારે હું પ્રાર્થના સાંજે રાતે પ્રાર્થના કરવા બેસું તો મને સદન થવા લાગ્યા એમ તો પ્રાર્થનામાં મંડળીમાં આવું થાય છે, તમે રોજ શેર કરો. ત્યાર પછી મને મેહુલે એવું કીધું કે ખરેખર હવે પવિત્ર પાસ્ટરની પત્ની બચી જશે? હું બચી જઈશ, મારી કોઈ ગેરંટી નહીં. જો સત્ય છેલ્લે સુધી અંત સુધી ટક્યો નહીં તો ભાઈ પવિત્ર આત્માને ભરપૂર થવાનું ચાલુ તો જો હમણાં થયું. તમને કહેતા પહેલાં મારી પત્નીને ઊભી કરી, મને શરમ નહીં આવતી. હું આ રીતે પ્રચાર કરું છું, હું આ રીતે કામ કરું છું, જેમ ખોટું લાગવું એ લાગે, એ ડિવોર્સ લેવો લઈ લે. પ્રભુ તો મારવો, મને વિશ્વાસ છે પ્રભુ. ભરાવાનું ચાલુ તો હમણાં થયું, હવે અમને મેં હોપી દીધું હોય મંડી તો આ તો હાલત ખરાબ. અમુક લોકો તો હું આટલી જીતીને જ કહું છું, બરાબર. પવિત્ર આત્માથી ભરપૂર થાવ, શરૂ કરો, એ નળની આગળ જાઓ, જીવતા પાણીની નદીઓ વહી રહી છે. Yes. તો કેવું છે, કેવું થાય ખબર છે? હાલ જીવતા પાણી નદી આવે બેટિંગ પાવર. હાલેલુયા. ખબર પડે પાણી પડતું હોય ને, હું તો મને નાવાનું બહુ શોખ, કુદરતી વાતાવરણ જઈએ ને ધોધ પડતો હોય થોડે ઉભા રહે ને આમ મહેસૂસ થાય. સ્તુતિ આપો આપની, ઓ પ્રભુ તે આટલું સુંદર સત્સંગ કરતા પાણીનો જે પ્રવાહ વધે આમ હું દરિયો જોતો તારે મન થતું કહો મારા પ્રભુ ખતરનાક આ દરિયા બધું ચાલતો હતો, આ દરિયા પર તું ચાલતો હતો, આ તોફાન પર તું ચાલતો હતો. મારું અદ્ભુત કહેવાય કે આટલો મોટો તોફાન જોઈને બીક લાગે, એ મોજા આવે. શું થતું હતું? તમે ફીલ કરતા હતા, તમે અનુભવ કરતા, એમાં મારે કરવાની જરૂર નથી. ઓ દરિયો પર બહુ આટલો મોટો અન્ય ભાષા પણ આત્માથી બોલે મારા ભાઈઓ મારી બહેનો. તમે તમારા શરીરથી બોલવા જશો ને એટલે પ્રભુ કહેશે શું જમા થાવ, કશું નહીં હોય, કોઈ ઉન્નતિ નહીં હોય. આત્માથી કામ કરો, આત્માથી અન્ય ભાષા બોલાય. આ શીખવું પડશે, આત્માથી બોલો. મને એક પ્રોફેસી થઈ માર્ક જે આપણે આવેલા એણે મને કીધું, મને કન્ફર્મેશન મળ્યું. હું આત્મામાં ગીતો ગાતો હતો પણ મને ખબર નથી પડતી હું શું કરું છું. એમણે મને કીધું તમે હવે આત્મામાં ગીતો ગાશો, એ શરૂ થઈ ગયું. આમેન. હાલેલુયા. છબછબે કરવાનું બંધ કરો. અંદર આમ છબછબે કરે મજા આવે. દરિયામાં ઉતરીશ ને તો ખબર પડશે કેટલો ઊંડો છે.
દરિયામાં માછલી પણ હશે, શાર્ક પણ હશે, વેલ પણ હશે, દરિયાઈ ઘોડા પણ હશે. ખબર પડશે ખ્રિસ્તી જીવન શું છે. ભારતીય છપછપે મારવું હોય માર તો મારી દેશે. સંસારમાં તમારા ફેર હોય. અષ્ટકૈલી પુસ્તકમાં કહે છે પ્રબોધ કર. કોને પ્રબોધ? કારણ કે મરી ગયેલું એને પ્રબોધ કર. હું આજે કહું કેટલા મરેલા? હું આજે તમને પૂછું તો કેટલા મરેલા છે? એટલે પ્રબોધ પવિત્ર આત્માથી વહેતો થઈ ગયો. માર્ક આવી ગયા, મિતુલભાઈ આવી ગયા, પ્રબોધ વહેતો થઈ ગયો. તમે સમજતા નથી. મરેલા જગ તું થાવ. ઓ સુનેનારા જગ. આમેન આમેન આમેન. ઈસુનું નામે જગ. યસ આમેન. આ તો એ પવિત્ર આત્મા છે જે મરદાના હડકામાં માંસ આવનારું પવિત્ર આત્મા છે. બાઇબલ કહે છે અત્યારે ભાઈ હડકા પ્રબોધ કર્યો, બધું ભેગું થવા લાગ્યું, એક આકાર થયો. શું થયું? એક્ઝેક્ટલી થયું ભાઈ એદન વાટિકામાં ઈસુ મસીહે જે હતા, પાવર જે હતો, ભાઈ દેવે માટી લીધી, આકાર આપ્યો, આકાર આપીને કીધું હવે લે. બાઇબલ કહે છે પવિત્ર આત્મા ઉતર્યો અને સજીવન થયો. પવિત્ર આત્મા છે આ. એ તમારા મારા કામ કરી રહ્યો છે. મરેલા સજીવન કરી શકો છો. તમારી બીમારીઓને સજીવન કરી શકો છો. તમારી બેજામાં તમને આઝાદ કરી શકો છો. તમારા સંકટોમાં તમને મુક્તિ આપી શકો છો. તમે હવે શું કરી રહ્યા છો? જોએલની પુસ્તકનું વચન ગયું કઈ? હું તો કહું છું આ વચન પર અટકી જાઓ, એથી આગળ વધશો જ નહીં. પાછલા દિવસોમાં એમ થશે. હું કહું છું પાછલા દિવસો હજુ આયા કે નહીં આયા? ઈસુ આવી જશે પછી એ તો કહે છે હું ગમે ત્યારે આવીશ. ઈસુ આવીને પૂછશે ત્યાં સુધી મને તો કશું દેખાતું આ જોવું જ નહીં. તમને દર્શન થશે, તમને સપના આવશે. શેના? કોજો લગન થશે એના? પવિત્ર આત્માએ કીધું આ નામની છોકરી એ જો લગન થશે. એટલે પવિત્ર આત્મા તમને આ માટે બોલ્યો છે. હવે પ્રેક્ટિકલમાં ચાલી રહ્યા છે. હાલેલુયા. હજુ તમને કહું છું, હજુ તો વચન મેં દેખી લીધું જ નહીં. હજુ મેં ખોલ્યું જો લખીને આવ્યો છું, પણ જો આવી ગઈ વચન હજુ નહીં આવ્યું. હું વચન પચાસ કહીશ તો આખો બહુ જતો રહેશે. હજુ તો એક વચન નહીં આવ્યું, ખાલી એક જ વચન લીધું કે ભાઈ પ્રેરિતોના કામે કાઢ. હજુ બોલ્યો નહીં. હજુ તો આ બોલવા માટે પેલા સુરત પ્રેમાને નહીં કહેતા 5 કલાક જોઈએ. સુરત પ્રેમાને જેટલો તો હું નહીં થયો મહાન, પણ હું ગેરંટી એટલે હું આ બોલવા બેસી તો 5 દાડા જશે. તો એવું છું કેમ? પવિત્ર આત્માનું ક્યારેય ડેફિનેશન સાચી આપી નહીં શકતો, પૂરી નહીં આપી શકતો. કારણ કે એ તો અનંતકાળ છે. Yes, amen. અનંતકાળનો મતલબ Amen. ક્યારે હું એનું ક્લિયર તમને કહી ના શકું. બરાબર? પણ જેટલું મારી પાસે આવ્યું છે, એટલું મને મળ્યું છે, એ તો તમને હું આપું. એનાથી આગળ વધુ હોય તો આવી જાઓ. આજથી બદલાઈ જાઓ. આજથી બદલાઈ જાઓ. લુકનો અધ્યાય 4:18-19. જો આ કોઈ એમ કે કોઈ મારા માટે છે તો આજે પ્રશ્ન છે એના માટે. લુક 4:18-19. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાન ભાઈ કે છે પ્રભુનો આત્મા મારી પર છે ગરીબોને સુવાર્તા આપવા માટે. તો ગરીબને સુવાર્તા આલું છું, તો મારી ગરીબી કોઈ મેટર જ નહીં કરતી. મને સામર્થ છે મારી પાસે, હું તો ગરીબોને સુવાર્તા આલું છું. ગભરાશો નહીં. પ્રભુ પાસે પાછા પસ્તાવો કરો. પ્રભુ સહાય કરશે. નાણાંની તકલીફ છે, પ્રભુ સહાય કરશે. ગભરાશો નહીં. પછી હું જ 500 રૂપિયા આપું. તેલ નહીં, કાળ નહીં, 1000 રૂપિયા આલો. પેટ્રોલ નહીં. શું કરું? આગળ વાંચો. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા પ્રભુનો આત્મા મારી પર છે કે બંદીવાનો છુટકારો આલો. બંદીવાનો છુટકારો આલો. પ્રભુ ઈસુ નામે તમે આઝાદ છો. તમે આઝાદ છો. પ્રાર્થના કરો પ્લીઝ. પ્લીઝ પ્રાર્થના કરો. આ બંધન છે વ્યભિચારનું નહીં છૂટતું. તમે છુટકારો જાહેર કરવા ચાહો છો. તમે છૂટ્યા? તમે છૂટ્યા હોત તો તમે કોને છોડાશો? પછી તો તમે છૂટ્યા હોય, જો તમે કહેતા હોય આ મારા માટે, તો હું તમને કહું છું નેક્સ્ટ સન્ડે તમારી સાક્ષી હોય જ નહીં આવી.
તો હું આ બંદીવાનમાં હતો, હું આમાં હતો, પ્રભુએ મને છોડાવ્યો. પ્રભુએ તમને ક્યાંય છોડાવે છે. લેવલ અપ જાઓ, ગ્રો ઇન. Yes. Amen. Amen. ખબર પડશે Amen. કેટલાય ઘણા કામો બાકી છે. Yes. સંપૂર્ણ આટલી મોટી મિનિસ્ટ્રી લઈને બેઠા છે એનું રીઝન એક જ છે, વધતા ગયા વધતા ગયા વધતા ગયા. જેટલા ને જેટલા ખુશ રહ્યા નહીં. નહીં. તમે જ્યાં સંતોષ માનો છો તો રોકાઈ જશો. સંતોષ ક્યારે માનશો જ નહીં. હું કશું છું જ નહીં, હું કશું જ નથી. કેમ ખબર છે? હું જ્યારે પ્રભુ પાસે ચાલું છું ને તો મને એવું લાગે કે અચ્છા ત્યારે બહુ નજીક આવી ગયો, બહુ નજીક આવી ગયો, બહુ નજીક આવી ગયો. અનંતકાળ છે. અને જેટલું મેળવું એટલું ઓછું છે. જ્યારે આવશે ને જ્યારે આવશે ત્યારે આવશે ત્યારે બેસશે તમારી સાથે આ તમને ખબર પડશે. ઈસુએ મસ્ત કીધું આકાશમાં જોઈ રહેલા ઓ નિકોદેમસ, ઓ ધર્મશાસ્ત્ર, આ પૃથ્વીની વાતો તને કહું છું તો તને વિશ્વાસ નહીં કરતો. તો હું જો આકાશની સ્વર્ગની વાતો કહીશ તો કેમનો વિશ્વાસ કરીશ? તમને કહું સ્વર્ગની વાતો માટે દેવે તમને તેડું આલ્યું છે. સ્વર્ગની વાતો તમારી સમજ ખુલ્લી કરે. પેલા પ્રોફેસ આવી ગયા, પ્રોફેટ કરી. શું પ્રોફેટ કરી? કે સ્વર્ગદૂતો છે તો ફેલ કર્યું છે તો તમારો વિશ્વાસ હોવો જોઈએ. ભાઈ તમારી સાક્ષી બદલાઈ જવી જોઈએ. જેના સ્વર્ગદૂતો હતા એવો ને એવો રે, અને પવિત્ર આત્મા હતા એવો ને એવો રે. અમે ખોટી માન્યતા આગળ વધી રહ્યા છો એટલે તમે અટવાયા છો. સોરી અમને ઉભા કર્યા. તમે અમને ક્યારે હાથ હલાવતા છો? સાહેબને ક્યારે હાથ હલાવતા છો? એમને પવિત્ર આત્મા નહીં? એમને ક્યારે આરોપતા છો? એમને પવિત્ર આત્મા નહીં? કોમન સેન્સ તો દોડાવો. જ્યારે મારો આગેવાન આટલો પાવરફુલ છે, મારો પવિત્ર આત્માથી ભરપૂર છે, તો મારે એ કરવું પડશે જે કરે છે ને એ કરે છે. શું કરે એ પૂછવાનું નહીં. સાહેબ એ બધું આપણા છે, તમે તમારે કરે રાખો, અમે તમારા જોડે. ભાઈ ના યાર, આ સેવક મારા જોડે યાર. યાર ભાઈ આનાથી થોડું બિલ થશે, મને બિલ થાય. ભાઈ સાહેબ મારા જોડે છે, શિવન સાહેબ ભાઈ એમનો હાથ જુઓ. હા લે લુયા, એ કામ કશું નહીં થાય. એક વાર શરમ નહીં આવતી. પવિત્ર આત્માને શું કરવું પડશે કે એમને તમારા અંદર એન્ટર કરવા પડશે. મારી પત્ની છે, લગ્ન થયું બરાબર, હજુ કહું છું બરાબર, ધ્યાનથી સમજજો. બાળક થશે? બાળક થશે? તમને ખબર છે બાળક કેમ થશે? જ્યારે પતિ પત્નીના સંબંધમાં જો આટલો હજુ તો ભરપૂર થયું જ નહીં, કશું થયું નહીં, તો ફેલ કરવાથી કશું ના થાય. પવિત્ર આત્માના સામર્થ્યથી જ્યારે એક થાવ, પતિ પત્ની એક થયા, પછી બાળક ઘરમાં ગયું, 9 મહિના ઘરમાં રહે, પછી બાળક આવ્યું, પછી દર્શન થાય. અચ્છા આવું, અચ્છા આ તો ભાઈ પ્રીતિબેન જેવો લાગે, આ તો સ્ટીવન સાહેબ જેવો લાગે, ભાઈ આ મેહુલ જેવો લાગે, આ પારુલ જેવો લાગે. તારે ખબર પડે દેખાય કશું? અરે ભાઈઓ મારી બહેનો 9 મહિના પછી દેખાય છે. સાચી વાત. આત્માના કામમાં કેમનું આટલું બધું ડિસ્ટર્બન્સ? એ કહે છે કે હું પતિ છું, તમે પત્ની છો. આપણે પતિ પત્ની સંબંધમાં નહીં આવ્યા. સંબંધમાં આવ્યા હોય તો બાળક ઉત્પન્ન થઈ ગયું. રિલેશનમાં આવ્યા હોય ને તો બાળક ઉત્પન્ન થયું હોત. બાળક એવું સામર્થ્યવાન હોત ને. બાઇબલ કહે છે ઈસુ મસીહ જ્યારે 12 વર્ષનો હતો એ શું કરતો હતો? વાદ વિવાદ પ્રચાર કરતો હતો, પ્રબોધ કરતો હતો, શાસ્ત્રીઓ જોડ દલીલબાજી કરતો હતો. કાના ગામમાં જ્યારે પહેલો પ્રસંગ આવ્યો, એની માં જોડે હતી. એની માને ખબર હતી આ કોણ છે. કેટલા જ ગઈ મરિયમ. મરિયમને ખબર હતી આ ઈસુ કોણ છે. એટલે કીધું ઈસુ ઈસુએ શું કહ્યું? તારે ને મારે શું છે? હું તમને આજે કહું છું તમે પણ એ બોલો ઈસુની જેમ કે સંસાર નકામી વાતો, એવા ભાઈબંધો, એવા મિત્રો, તારે ને મારે શું? મને ખબર છે મને પવિત્ર આત્માનો સામર્થ નથી મેળવવાનો છે. મને ખબર છે મારું કઈથી આવી રહ્યું છે. ઈસુ જાણતો તો કે આ મરિયમ ભલે મારી માતા રહી, એના પછી કશું સારું મને નહીં મળે, મારું તો ત્યાંથી થશે. અને કહી દીધું ભાઈ જા ભાઈ, તારે ને મારે શું? મને ખબર છે હું શું કરવા આવ્યો છું. આજે મારો પ્રશ્ન છે તો માને કેટલી વાર કહીએ સંબંધ કેવો છે આપણે માતા પિતાનો? અમી રોટલી બનાય, ખાવા બનાય, આમ બનાય, તેમ બનાય. અરે ગ્રો અપ, મોટા થાવ, ચર્ચ પવિત્ર આત્મામાં વૃદ્ધિ પામો.
રોમન 8:11. જો તમે એમ કહો છો મારા માટે છે તો હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું. તો તમારી બીમારી આજે ને આજે અહીં નહીં રહી. જો તમે આ વચનને ક્લેમ કરો છો, આ વચનને કહો છો કે યસ આ વચન સત્ય છે, આ વચન પૂરું થયું છે, તો હું તમને ગેરંટી આપું છું તમારી બીમારી આજે અહીં મૂકીને જજો, લઈને જશો નહીં. વાંચો રોમન 8:11. જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસતા પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. વચન શું કહે છે સમજો. તમારા મરી ગયેલા શરીર એટલે કે કદાચ તમે મરી જાઓ, તમે બીમારીમાં છો, તમે સંકટમાં છો, તમે ગરીબીમાં છો, તમને તકલીફ છે, તમે દિવસના કેસો પતાયેલા છો, તમે આ બધી વાતો છેલ્લે એનો નિવડો શું છે? તમે મરી. આ તો વચન એમ કહે છે જો તમારો મારો આત્મા છે, જો તમે કહો છો કે આત્મા જે ઈસુને સજીવન કરેલો તો એ તમારા મરી ગયેલા શરીરને પણ સજીવન કરશે. તો હું તમને કહું છું તમારી બીમારી જતી કેમ નથી? કારણ કે તમે ક્લેમ નહીં કરો. તમારી પરિસ્થિતિ બદલાઈ કેમ નહીં? કારણ કે તમને વિશ્વાસ નહીં. આ શરીર જે સજીવન કરી શકતો હોય એ આત્મા મારી પાસે છે. પ્રશ્ન હોય હું તમને વાત સત્ય હકીકત કહું, હું એટલો નકામો માણસ હતો ને, મારા પાસે એટલી બધી ભયાનક બીમારી ને મારી પત્ની પૂછો, હું ઘણી ઘડીમાં કહું મને ઘૂંટણ દુખાય, મને પગ દુખાય, આ તો હું કરતો હતો એ કામ. મને કદી ઘૂંટણ હમા ના થયા, કદી મારું માથું દુખાવા ના ગયો. મને માઇગ્રેનની બીમારી હતી, હું ખેંચનો પેશન્ટ છું, હું આયા દોડતો હતો, હા હું ચડતો હતો, મને રોજ બી તકલીફ. હું મહિને બે મહિને હું બીમાર થાઉં, હોસ્પિટલાઇઝ થાઉં. હું એક ગોળી કરતો હતો, એ ગોળી ના કરું તો મને ખેંચ આવી જ જાય, હું ત્યાં મરી જ જાઉં. પણ બાઇબલ કહે છે પવિત્ર આત્મા તારી પર ઉતર્યો. હું તમને ગેરંટી આપું છું જ્યારથી પવિત્ર આત્માનું સાવધ મારી પાસે છે મારી ગોળી બંધ છે અને ખેંચ નહીં આવી. હોસ્પિટલ આવ્યો જ્યારે જાઉં ને આઈસીયુ, અમે મિત્ર પાછળ બેઠો એ હોય પૂછી જો આ કે ખોટું કે ગપ્પા માર એમ પૂછજો મેડિકલમાં નોકરી કરે છે એ હોય જ. હું આઈસીયુ જાઉં તો મને સમજાતું નહીં આ મરે કરેલો માણસ જેને 5 મિનિટે ખેંચાઈને પડી જાય એ માણસ આટલો બધો પ્રચાર કરે. હું તમને કહું છું પવિત્ર આત્માનો સાબત મહેસૂસ તો કરો મારા ભાઈઓ. મારી કોઈ વેલ્યુ નથી. મારા સાસુ વાઈફ બેઠા હશે દેખાતા નહીં આવે. મારા સાસુ મને તું જિંદગીમાં અમારી હરામ કરવા જ આવ્યો છું. રૂપિયા તારી પાસે ખર્ચ કરવાના, જ્યારે હોય ત્યારે હોસ્પિટલ લઈ જવાનો. તું છૂટું કરી દે ને બેન, હું ચૂલે આ લઈશ. એવું આપતા મારી પર એવું આપનો મારી પર હતો. બાઇબલ કહે છે ખૂણાનો પથ્થર એ મુખ્ય પથ્થર બનશે. આમેન આમેન. હું મારા ખૂણાના પથ્થરો મુખ્ય પથ્થર બનવા દેવું તેવું બનશે. યસ. અહીં નાના ખૂણામાં ઊભા થાવ, ખરેખર ઊભા થાવ, ખરેખર ઊભા થાવ. ગ્રો અપ ચર્ચ ઇન ધ નેમ ઓફ જીસસ. આમેન. સુના નામમાં લોટ હું ઘણું કહી શકું છું. લેવલ અપ. એટલી બાબત તમારા જોડે ક્લિયર કરો. બાળક જન્મે બિરયાની તમે ખાશો એને આવશો કેમ? દાંત જ નહીં આવ્યા. એ દૂધ પીશે અને એ પણ માનું યાર પ્રોસેસ છે. મોટું થશે, બાળપણ આવશે, દોડશે, કૂદશે, રમશે, મોબાઈલ માગશે, ધીમે ધીમે કિશોર અવસ્થા આવશે. પપ્પા પેલી છોકરી યુવા અવસ્થા આવશે. કોલેજમાં જઈને 5-10 મિનિટ આમ જ જોઈ લો છોકરો યુવાન થયો. યાર આ જનરલ વાતો છે, કોમન સેન્સ છે આટલી. પછી થોડો મોટો થશે, મેચ્યોર થશે, બાપો ભાઈ ઠેકાણા લાવી દેશે અને ભાઈ લગ્ન કરાવી દેવો પડશે, બાકી આ લોચા મારશે. કંઈથી પ્રભુ હોધી લાવો અને બેટો બાપો કંઈથી હોધી લાવો અને બટકાડી આપો, ઠેકાણા પડે પીલો. અને પોતાની બુદ્ધિ હોય ને અને બાળક પેદા થઈ જાય. હવે પૂરો થાય છે મેં કરેલી છે એટલે હું પોતે એનો એક્ઝામ્પલ છું. ઘર લગ્ન થયું તો હું નોકરી નતો, ઘરમાં લગ્ન થયું તો હું નોકરી નતો કરતા. સાબી ત્યારે અરે મને કેમ ના આવેલા લગ્ન કરવા મને એમ થતું નથી. આ લગ્ન અને કોણ પાછા રોમન કલિંગના ફાધર એ જીભ લઈને આવેલા મને જોવા. હું વિચારું કે પેલો ફેન્સર કહેવાય કે યાર વગર નોકરી
મૂર્ખામી હતી બધી મૂર્ખામીઓથી ભરેલું જીવન બધી અંધકારની તાકાત ઘણો શેતાની વાના તો જો આટલી પ્રોસેસ અહીં થઈ રહી છે તો શું ઉત્પન્ન થશે શું સારું થશે ખોટી માન્યતામાં જ મારા Thank you, Jesus. Thank you, આ Lord. સિમ્પલ મેટર સમજાય નાનું બાળક પણ જ્યારે મોટું થાય પછી ગરડું થાય થતો તો પછી મરી જાય બરાબર તો સિમ્પલ પ્રભુએ આ યોજના બનાવી છે તો પવિત્ર આત્મામાં જન્મેલા પછી પણ યોજના બનાવી છે બાઇબલ કહે છે તો ભાઈ પહેલું સ્ટેજ હતું જ્યારે તારો આત્મા આવ્યો તો તું સમજતો કેમ નથી કે જ્યારે તે બાપ્તિસ્મ લીધું તો બાઇબલ કહે છે તું ઈસુની સાથે ડટાઈ ગયો તો મતલબ કે તું તો મરી ગયો તો તું ઊભો થયો તો પહેલું કામ શું થયું તો તું જીવંત પ્રાણી બન્યો ભરપૂર નહીં થયો ભરપૂર નહીં થયો બાઇબલનું વચન કહે છે ને ભાઈ બાપ્તિસ્મ લીધું પસ્તાવો કર્યો ભાઈ આ મરી ગયા બરાબર બાઇબલ કે ભાઈ આ મરી ગયો કલ્પેશ તો કલ્પેશ પછી ઊભો થયો તો જીવતો કેમ ન કલ્પેશ બોલે કેમ ના ભાઈ આત્મા પહેલું જીવંત પડવું આવ્યું પહેલું સ્ટેજ આવ્યું કે તું અપ થયો તું જીવતો થયો તું હાલતો થયો તું બોલતો થયો કેમ એદન વાટિકામાં જે હતું એ જ પૂરું થયું માટી હતી આકાર હતો બધું હતું પણ જ્યારે કીધું અને આમ જો તો પવિત્ર આત્મામાં જન્મેલું હોય એટલે મસ્ત લાગે હલા દાસ સાહેબ બેટા અરે યાર સૈનિકભાઈ પાછળ બેટા હલા જો દેખાય છે ભાઈ તને ખાલી દાસ સાહેબ કોણ તને નહીં ખબર તમને ખબર એમનો એક મોટો હોલ છે ત્યાં ચર્ચ ચાલે છે એમનું ઘર છે એ પ્રબોધક છે ભાઈ સેવાવાળા છે તમને નહીં ખબર પ્રભુ કોણ છે દાસ સાહેબ પણ આપણે હા લેલુયા આવા જઈને લોકોને બતાવી દેવાનું હું તો ઓળખ મારા ભાઈ તું તો ખરું પ્રતિક્રિયા મેળવી લે પહેલું કામ શું થાય પવિત્ર આત્મા ઉતરે તો Hallelujah. Thank you, Lord. સેકન્ડ સ્ટેજ જ્યારે બાઇબલ કહે છે અન્ય ભાષા શું કીધેલું ભાઈ યરુશલેમમાં રોકાઈ રહેજો પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરશે બાઇબલ કહે છે પ્રેરિતોના કામમાં પવિત્ર આત્મા ઉતર્યો આ લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા મને સમજાવો જગ્યા લેલી કે માણસો લેલા બોલો બાઇબલ વાંચું હોય જગ્યા લે જગ્યા લેલી કે માણસો લેલા તો હું નહીં આલું હું જઈશ પરિસ્થિતિ આવી જશે Amen. કેમ આવું કેમ આવું આ પિત્તર આ યુવાન પવિત્ર આત્મા પામ્યા અન્ય ભાષા બોલ્યા છે બરાબર બોલ્યા અને પછી ગયા એક સમયમાં ગયા બે બેઠેલા ભાઈ હેને પ્રાર્થના કરી હવે હે યુવાન હે આટલો તો મારે શું થયું જોઈએ ખરો માહોલ કેવો સંસારનો અને ગયા ભાઈ એ બેઠેલો ભિખારી ત્યાં સુંદર આપણા દરવાજે બાઇબલ કહે છે પિત્તરને હલવાની જરૂર પડી નહીં અન્ય ભાષા બોલેલો ભાઈ ઘેર બોલેલો ત્યાંથી એક સામટ લઈને આવેલો ત્યાં પરાક્રમ લઈને આવેલો બહાર જવા નીકળ્યો તારે બેઠેલો જોયેલું કલ્પેશભાઈ તો ભાઈ લંગડા છે ઈસુ મસીહના નામમાં મારી પાસે ભાઈ કશું નથી સોનું ચાંદી નહીં જેની અપેક્ષા છે એ નથી પણ હું કહું છું ઈસુ ના નામે ઊભો થા આ કર્યું હતા જે સખાના લારા પાસા પરા લારા પાસા ખાના લારા એ જેમ બોલવાની હતી અન્ય ભાષાનું સામે સમજી લો ઘેર બોલો બંધ ઓડીને કહેશો બાઇબલ વચન શું કરે તું જરા પ્રાર્થના કરતો તારી ઓડીને કહેશે આવતા રહેવાથી એમ મરડી મને પાછા બોલવાનું બંધ ના કરતા હું રોંગ ટીચિંગ નહીં આવ્યો સાહેબ શિવન સાહેબ જ્યારે કે એમના અગેન્સ્ટ નથી એ કહે ભાઈ અન્ય પાસે પ્રાર્થના કરે હા કરો આ તો એક સમૂહ છે જ્યારે પવિત્ર આત્માથી કરીને બધાએ પ્રાર્થના કરે તો આખું જગત આવશે Amen. એમને જો તમારી પર્સનલ ઉન્નતિ કરવી છે તો ઘેર એટલી બધી બોલી ના આવો પણ અહીંયા આગળ નહીં બોલો ઈસુ નામે આ ઉન્નતિ થઈ જે કોઈ નહીં ખબર હું ઘેર બોલી ના જ્યારે હું ઈસુ નામ લઈશ ને લોકો જાણશે મારા પર પવિત્ર આત્મા Amen. સેકન્ડ સ્ટેજ ભાઈ આ સ્ટેજ આવ્યું પહેલું સ્ટેજ જીવતો થયો બીજું સ્ટેજ અન્ય ભાષા આ સમય હતો અન્ય ભાષાથી ભરાવાનો ક્યારે એટલું બધું ભરાવ એટલું બધું ભરાવ સત્યનું વચન સત્ય પોકારો છે એ પ્રમાણે કહે છે ભાઈ લખ્યું છે કે તને ત્યારે પાવર અને સામર્થ મળશે પણ સમજો અન્ય ભાષા મેં 5 કલાક બોલી બરાબર પછી હું બહાર નીકળ્યો મેં બાઇબલનું ભય નહીં પકડ્યું બાઇબલને મેં પાદું પણ નહીં ઉઠલાવ્યું હું તમને ગેરંટી આપું છું તમે ખાલી બધા ટાઈમ પાછળ આવશો તમે અંદર ફીલ કરશો ભાઈ બસ હું મારા જવું કોઈ નહીં હું તો તારો પામેલો ઉદ્ધાર પામેલો હું તમને ગેરંટી આપું તમે તમારી જાતને છેતરી રહ્યા છો ખાલી અન્ય ભાષા નહીં અન્ય ભાષાની સાથે દેવે ઘણું બધું કીધું છે એને સાચી પણ વાત. સમજો Yes. સૌથી મોટી વસ્તુ મમ્મી તો શીખ્યો મને કીધેલું એમને
કેમ ભાઈ મેહુલ પવિત્રતા મેન્ટેન રાખવી. પવિત્રતા વસ્તુ બહુ જરૂરી છે. આ પવિત્રતા છે ને કદાચ ઓછી પ્રાર્થના કરી છે, કદાચ ઓછું બાઇબલ વાંચ્યું છે, આ પવિત્રતા મને બચાવી જશે. લાખ પ્રાર્થના કરી, હજુ આટલું બધું બાઇબલ વાંચ્યું, પણ હજુ મનમાં તો એમ જ છે, ચોખ્ખી વસ્તુ દેખાઈ આવે છે. શું હારા ભાઈ વિચારું છું તારો ન્યાય થશે. બાઇબલ શું કહે છે ખબર છે? પ્રભુએ વધવા દીધા. આપણને પ્રશ્ન થાય વિચારી કોઈ મંડળી કેમ ના વધી જાય? પ્રભુ કે બેટા વધવા દે. આ એ સમયના લોકો છે જ્યારે કાપડીનો સમય ખરેખર આવશે ત્યારે એને નહીં લેવામાં તન લેવામાં આવશે. હું તો તમને કહું છું તમારા આધાર હૃદયના આત્માની પ્રેરણાથી હું કોઈને વિચારી નહીં કહેતો, પણ બાઇબલ વચન જે પ્રમાણે કહે છે એ પ્રમાણે તમને કહું છું કે આ પાપ એવું છે. અને નેક્સ્ટ જો મને સમય પ્રભુની પ્રેરણાની આત્માથી જો નેક્સ્ટ પ્રચાર હશે, જો નેક્સ્ટ એમણે ગોઠવ્યો તો હું તમને ગેરંટી આપું છું, લઈ લો અત્યારે ટોપિક લઈ લો, વ્યભિચાર પર જ હશે. હું તમને ગેરંટી આપું કે જે મને દેખાય છે, જે હું જોઉં છું, હું કોઈના વિશે બ્લેમ નહીં કરતો, તમારી પર આંગળી નહીં પીતો, પછી આંગળીના લીધે પ્રબોધ પર નાખો. પ્રબોધવાનું કામ પેલું એમ છે, પાડો અહીં બદલાઈ જાય. સાચી વાત. એના પ્રબોધ ખોટા હતા, હા ભાઈ મારા માટે પ્રોમિસી કરી છે, સાચા હતા, રોંગ નહીં. તો ભાઈ આવેલા પાસ્ટર છે, હા ભાઈ બહુ મહાન છે, મને નહીં ખબર, હું ઓળખવા નહીં એમને, એમના વિશે મારી વસ્તુ ના બોલાય. તમે સમજો મારા માટે પ્રોમિસી થઈ. એક નવા નાના ગોવાળિયામાંથી તું રાજા બનીશ. લાવ તો બેડો પાર, તો બેડો પાર નહીં ઉલ્લો શાંતિથી ઘેર બેહી. ભાઈ જો ભાઈ મિતુલભાઈ આવેલા લંડનથી, એમનો છોકરો પ્રોફેસી કરી છે. ભાઈ જો ગોવાળમાંથી રાજા, કપિલા ચાલ, પારોલ ચાલ, સ્ટીવનભાઈ ચાલ, ચાલ ભાઈ ચાલ ચાલ ચાલ. અલા મારા ભાઈ ને મારી બેન એ પ્રોફેસી પૂરી નહીં થાય. એમ પ્રોફેસી પૂરી થતી હોય તો ભાઈ આટલી બધી મહેનત કોણ કરે? એક પ્રોફેસી બધા માટે સ્કીમ છે. પ્રોફેસી પછી બાદશો ને હકીકત કહું છું એ અહીં સુધી બેસે. ભવિષ્ય વક્તા માટે મેં કીધું, મેં બોલી મેં કીધું શું પ્રાર્થના કરી મારા ભાઈ પણ સત્ય કહેવાનું બહુ ગમે, કે મેં એવું કીધું તમારી જેવો પ્રોફિટ બનાવો. મેં કીધું ખોટી પ્રોફેસી કરે. પ્રોફેસી અહીં સુધી રહેશે. બાઇબલ કહે છે તમારી ભવિષ્યવાણી અહીં સુધી જ છે. ઉપર તમે શું ભવિષ્યવાણી કરશો યાર? જ્યારે ઈસુ તમારી સામે બેઠા હોય તમે ઈસુ ઉપર મને એક દર્શન યાદ આવ્યું. ભાઈ ઈસુ તમે દર્શન કહેશો યાર? પિતા તારું આવું થશે. પિતા કે બેટા ચૂપ રે. એ બધું અહીંનું હોય. સાજાપણું શેની માટે ભાગો છો? સાજાપણું અહીંનું હોય. હું ગમે તેનો ચમત્કાર કરું, કઈ અહીંનું હોય. પ્રબોધ કરું અહીંનું હોય. મજો આવશે શું? ગલાતીઓના પત્રમાં 5:22 ચાલુ કરો ને તમને ખબર પડે. પવિત્ર આત્માથી ભરપૂર થવું ને એટલે ફળો આવ્યા. એ ફળ દેખાતું હોય ને તો ખબર પડે તો પવિત્ર આત્માથી ભરપૂર થવાનું ચાલુ થયું છે. કાળો વાળો વાંચો તો ખબર પડશે આ ફળો છે કે હજુ એના સાઈડ પર મૂક્યા છે. સામર્થ્ય પાછળ ભાગો છો, શેની પાછળ ભાગો છો? નક્કી કરો આજે. આગળ તમારી દોડ તમને નક્કી કરશે તમે કઈ મંજિલ મેળવશો. સાચી વાત. ગલાતી 5:22 ચાલુ કરો. શું લખ્યું છે? પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા. શું કહેવાય બોલો? ભાઈ પવિત્ર આત્માનું ફળ એટલે પવિત્ર આત્મા તમારામાં છે તો પવિત્ર આત્માના ફળો એટલે કે ભાઈ પવિત્ર આત્મા જે છે એ હોવું જોઈએ. તો પહેલું પ્રેમ. પ્રેમનો મતલબ શું થાય? પ્રેમનો મતલબ સમજવો હોય ને તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જોડે સમજાય. એટલે છોકરી છોકરાની ઇજ્જત કરી નાખે ને, વેલ્યુ ના નાખે તોય હારવા ગુધડો મળવા જાય એને. ભાઈ મને એના વગર નહીં ચાલતું. આ તો પ્રેમ જો કે રોંગ છે, એ કશું નહીં મળે. પણ આ પ્રેમ પ્રભુ ચમકી રહ્યા છે. આ ન કહેવાય પ્રેમ. તમે સારી પાછા પાકો પ્રેમ જ નહીં તમારા. તમે તમારા ભાઈને માફ નહીં કરી શકતા, તમે આગળ નહીં વખતા. મારા સાસુ સાક્ષી હાલવા ઊભા ના થાય. મારા સાસુ કીધું સાક્ષી હાલવા ઊભા થજો, પણ આગળ થોડું ડિસ્ટર્બ વાતાવરણ થઈ જાય છે. એમને પણ આત્માએ કીધું કે એમના સગા ભાઈ જો માફી માંગો, બાકી કશું નથી કહેતા. એ વચન પોકાર કરે, એ પ્રબોધ કરીએ નહીં તો 6-7 મહિના 5-6 મહિના થઈ ગયા એમને માફી નથી માંગી, કામ અટવાઈ ગયા. એક દિવસ પવિત્ર આત્માએ કીધું, સેવકે કીધું ના માંગ, પવિત્ર આત્માએ કીધું માફી માંગ. માફી માંગી એટલા નાના લોકો એટલા બધા પાછા એ ચાલુ કરી દીધું કામ. આશીર્વાદ ઉતરવાનું ચાલુ કર્યું. શું થયું? પ્રેમ ડિપાર્ટ થયો. પવિત્ર આત્મા તમારામાં દેખાયો તો પવિત્ર આત્મા છે.
હવે આ પ્રચાર કરું તો આ તો આખા 9 ફળો થયા 9 દિવસ થાય તો પતા નહીં એટલું કવર થાય એટલું કરીશ એ કરો આજે તમારામાં શું છે પછી કે આનંદ એક તો ભાઈ મારા સેવક આગળ વધ્યા એમના આગળ બિહાડે કે એવું ના ચાલે હું પેલો આવ્યો તમે એને નહીં ગયા હું પાછળ ગયા એટલે ભાઈ તને શેમાં આનંદ છે જીવન સાહેબ મન ગાડી જવા દો ને યાર એ તો એમના બધા છે ને એટલે ભાઈ તારું પવિત્ર આત્મા હાલેલુયા આજે ખા મન ના લે બીજા તમે બચ કરે હું સેવક નહીં હું સાથે કહું છું હા હકીકત તમને કહું વાતો મિતુલભાઈ આયા એના છોકરો પ્રોફિટ બરાબર પંજોડ ગયા બચકરે ગયા અમદાવાદ ગયા બધે ગયા હવે જો પવિત્ર આત્મા મારા ના હોત તો એટલે આવો સ્ટીવન સાહેબ એ નહીં યાદ કરતા લાગે તને એવું આ તો યાર જો યાર છે પંજોડ ગયા તો મને ના લઈ જાય તું શું કરો છો ભાઈ એ પવિત્ર આત્માથી કામ કરે છે જ્યાં જેની જરૂર છે એને લઈ જશે તો વિશ્વાસ કર સેવક પર સેવક એમને નહીં નીકળ્યા એ જાતે સેવા લઈને નહીં નીકળ્યા પવિત્ર આત્માએ કીધું છે ત્યારે નીકળ્યા છે અને એટલા જ સફળ છે એનું પરિણામ જોઈને તમે નક્કી કરો એમને જોઈ નક્કી ના કરશો એમની પરિસ્થિતિ જોઈ નક્કી ના કરશો હાલેલુયા ખબર પડે તો દેવથી મોકલાયેલો માણસ છે યસ આમેન એમ ખોટું લાગે ને ખોટું સોરી પવિત્ર આત્મા તમારા પર ઉતરશે તો તમને સ્થિર કરશે મને સ્થિર કર્યો પ્લીઝ 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 કશું નહીં થાય ભાઈ પછી એનામ છે નહીં આવશે તમારી ભરોસો નહીં તમારી ભરોસો નહીં હું લખનૌથી મંડળી છોડીને આવ્યો મોટી એડીસી બહુ મોટી બ્રાન્ચ છે અમે વિચાર્યું હોત એવું એમનો આત્મા ડેવલપ છે એમનો આત્મા સાચી જગ્યા પર લઈ જાય એમનો આત્મા તમને યોગ્ય માણસો યોગ્ય સંગત યોગ્ય મંડળી સ્થાપિત કરે યસ સાચી વાત તકલીફ શું છે આત્મા જોડી. પ્લીઝ પ્રેમાણી સાહેબ ભાઈ સાહેબ એટલા બોલાવો છે એમના થકી જે વચન આવા પ્રતિક્રમણ ખુલ્લા થાય તમે પ્રભુ જેવા બનો એટલા માટે બોલાવો છે બીજા કશા માટે નહીં રાજુ કહું રાહ જોત રાહ અંકુર નરોલાલ બોલાવે ત્યાં સુધી રાહ જો કશું નહીં થતું મારું હાલેલુયા તમે આશા કોની પર રાખી અંકુર નરોલાએ શું કીધું પ્રભુએ અમુક માણસોને અમુક ચર્ચમાં સ્થાપ્યા છે ભાઈ એવું ના હોત ને તો નડિયાદની મંડળીમાં સ્ટીવન સાહેબ આગેવાન હોત જ નહીં આપણે બધાએ વિશ્વા બોલા બાંધીને અંકુર નરોલા દીધો પર ઓ સાહેબ બચાવો મોટી માન્યતાથી બહાર આવો હું કોઈ સેવકનો વિરોધી નહીં બધા સેવકો છે સાંભળો પ્રચાર કરો સાંભળો એટલે સમજો અહીંયા તમને કીધું છે અહીંયા આગળથી સામત મળશે મેં પહેલા પણ આ કીધેલું હું લાખ જગ્યાએ પાઉં છું ગોળ બરાબર આમાં ફરફરાટ કરું છું ફરફરાટ તો ઈશુએ કીધું ભાઈ સ્ટીવન સાહેબ અને માર પ્લીઝ પ્રભુ કે બેટા નહીં મેં તમે જવું તો અહીંયા જ પડશે આ પવિત્ર આત્માની વાતો ખબર પડતી હોય તો ભટકવાનું થાય સુરત પ્રેમાણી સાહેબને હું મળી ગયા સાહેબને હું મળી અમે મળત ગયા પછી હું મળી ગયા સેવક છે માન આપ્યું આધાર આપ્યું બધું જ એમાં જે શીખવાડી શીખી લીધું મારા પવિત્ર આત્માની બુદ્ધિ છે સાચી વાત થોડું લાગે થોડું અત્યારે પુનરાવર્તન હાથ નહોતો એક જ એમના સામર્થ્ય છે પાવર છે એટલે હાથ મેળવવાથી કામ થતું હોત તો મેલી દો સાહેબ પ્લીઝ હવે બેડો પાર ભાઈ બંધ તકે બંધ અન્ય પાસા તકે બંધ બધું બંધ શું તકે ભાઈ જીવન સાહેબ હાથ મેળો હવે તો જ બદલાઈ જઈશ હા હવે ઉઠ્યો આપણે સામસુની જેમ પ્રભુ કે પવિત્ર આત્મા લઈ લીધેલો ભાઈ આ તો ઉતરો જ નહીં પેલા તો હતો એટલે લઈ લીધો તારા ઉતરો તમે લેશું તારામાં લઈ લે તું જીવતો જ નહીં ને સાચી વાત હાલેલુયા 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 હું બોલું એમ બોલો
પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ આજથી પવિત્ર આત્મામાં પવિત્ર આત્મામાં મને મને બુદ્ધિ બનાવો. બુદ્ધિ બનાવો. નાના બાળકની જેમ નાના બાળકની છે ના રહો. ના રહો. માણસથી માણસથી મોટો બનો. મોટો બનો. તારી પાછળ તારી પાછળ તારી છે તારી છે મોટા કામો કરનારો. મોટા કામો કરો. તારા પત્ર નહીં, શાંતિ રાખ. તો વાંચો ને હું તમને જે કહું છું ધ્યાનથી સાંભળજો. ગલાતીનો પત્ર 5:16-20 માં એમ કહે છે ભાઈ દેહના કામ તો વ્યભિચાર. સૌથી પહેલું વ્યભિચાર આવે. બોલો નેક્સ્ટ પ્રચાર આ જ છે. પણ જ્યારે આવશે તમે 5 મહિના પછી આવશે તોય 5 વર્ષ પછી મને બોલાવશે તોય જ્યારે મને આવશે આ સ્થિતિ ફરી વખત અહીં નહીં આવશે. હું તમને આત્માથી કહું છું આ જ ટોપિક હું તૈયાર મેં આ કર્યું. અને જ્યારે કહેવામાં આવ્યું તમે વ્યભિચાર પર દેવે મને કીધું તૈયાર કર. સડનલી એક જગ્યાએ આવીને દેવે કીધું ચૂપ આ મૂકી રાખ. આ પછી હું જે આલું એ લઈને જા. હું આ લઈને આવ્યો છું. હું આ આત્માથી કહું છું. ખરેખર તમને કહું છું. બાકી મારી તૈયારી વ્યભિચાર પર જ હતી. અહીંયા ઘણી વસ્તુ મને દેવે બતાવી અને મને એમ હતું કે દેવ હા તું બતાવો તો મજા આવશે જઈશું હું પ્રચાર કરી. દેવે તો કીધું ચૂપ. જો પવિત્ર આત્માથી ભરપૂર ના હોત પવિત્ર આત્મા ના પામ્યો હોત તો તું બધા વ્યભિચાર નથી કરતા. તમારી આત્માની બુદ્ધિ ચાલત જ નહીં. હું મારી બુદ્ધિ ચલાવતો હતો. મારી આત્માની બુદ્ધિ ચાલી એટલે આ ટીચિંગ આવ્યું છે. દેવના કામ તો ખુલ્લા છે તો વ્યભિચાર તમારામાં હોય તો તમે કેમ ના બોલો પવિત્ર આત્મા તમારામાં જ છે. મારી હાથ ચોરી કરશે તો આ હાથને સજા થશે. પગ કોકના લાત મારશે તો પગને સજા થશે. પણ ભાઈઓ બહેનો વ્યભિચાર કરશો તો આંખ કાં તો શરીરનો દીવો આંખ પર વ્યભિચાર કર્યો એટલે મેં વ્યભિચાર કર્યો એટલે ભલે મેં ચોરી નહીં કરી પણ હું ચોર. ભલે મેં લાલચ નહીં કરી પણ હું લાલચી. બાઇબલનું વચન શું કરે તું એક આજ્ઞા તોડસ એટલે બાકીની આજ્ઞાઓ તોડી નાખે. તો આ કેટલી બધી મૂર્ખામીઓ કહેવાય. તો હું એક પાપમાં પડ્યો છું વ્યભિચારમાં અને પછી હું કહું છું પવિત્ર આત્મા દિબા શાખા રલા એ નક્કી બોલો છો આત્મા છે. આત્મા કૃપાદાન લઈ ના લે. આ પ્રભુ માણસ નહીં તો આપીને લઈ લે. એ તમારી ઉન્નતિ માટે આવ્યું છે એટલે પ્રભુ ભેટ કરે છે કે બેટા અન્ય ભાષા બોલતો બોલતો તો પ્રભુ જેવો કેમ નહીં. આટલી બધી અન્ય ભાષા બોલતો તમે કેમ મારા પ્રભુ એ રડા છે. બાઇબલ કહે આત્મા છે ને દુઃખી થાય છે. હા શબ્દ સરસ બોલ્યા. શું બોલ્યા બેન? અવાજ છે એટલે કે જે મને આવડતું પણ મુખમાંથી નીકળે એવા નિશાતા ના કર. ઈસુનો પવિત્ર આત્મા રડી રહ્યો છે. મારા ભાઈઓ અને મારી બહેનો તમે ક્યારે સમજશો કે કોઈ પ્રબોધ કોઈ ભવિષ્યવાણી કોઈ સાજાપણું કોઈ એ બધું ત્યાં નહીં આવવાનું. ત્યાં જો હશે તો પ્રેમ શાંતિ આનંદ. ઘણું કહી શકું. અપવિત્રતા લંપટ પડું મૂર્તિ પૂજા જાદુ ભેદભાવ કજિયા કંકાસ જે રોજ થાય છે. મારી મમ્મી આમ કરી મારા પપ્પા તમે આમ મારા પવિત્ર આપો તમે મોટો છે. મારા પપ્પા તો ફાવતું નહીં. તારા મમ્મી જો ફાવતું નહીં. તારા સાસુ જો ફાવતું નહીં. પ્રભુએ તમને એમ નહીં કીધું ના ફાવતું હોય તો મારી મચડી કહો એવું રહેશો બળવાળ બધા થશે. એવું ના કરતા. હું ખુદ મારા ઘરમાં નહીં રહેતો. મારા ખુદ લાંભેલ કરે છે પણ હું નહીં રહેતો. મારા પપ્પા મને પ્રેમથી બોલાવો. મારા પત્નીને પણ પ્રેમથી બોલાવો. હા અમે સાથે નથી. તારી સેવા નહીં થઈ શકતી. એ મૂર્તિ પર વિશે સમજતા નહીં. મેં પ્રભુના નામે કહી દઉં પ્રભુ હું નહીં રહું. આત્માએ પ્રેરણા આપી મને. હું નીકળી ગયો. હું પ્રભુને પ્રસન્ન કરું છું. મારો બાપ આપે આ પ્રસન્ન થશે એક દિવસ. તમે માણસોને પ્રસન્ન કરવા જીવન જીવશો પ્રભુને પ્રસન્ન કરશો એ માણસના હૃદય બદલી નાખે. મન બદલના દે ઉઠે એ કે નવો આત્મા આપીશ બદલી નાખીશ બધું. ગભરાઈશ નહીં. ઈર્ષા ક્રોધ ખટપટ કુસબ મને સમજાતું નહીં. આ એક લાઈનમાં ના બધી જાય. કોઈ લખ્યું વેરભાવ કજિયા કંકાસ ઈર્ષા ખટપટ કુસબ પક્ષાપક્ષી અદેખાય. આટલી બધી આ સમાનાર્થી શબ્દો કઈ સમાનાર્થી નહીં. આ હકીકત છે. આ ચાલે છે આપણામાં જ. જો આ બધું નીકળશે ખરેખર તમને કહું છું જો આ બધું નીકળશે તો પવિત્ર આત્મા ગ્રો થશે તમારા. તો આ પછી આ ચાલુ થશે પ્રેમ આનંદ શાંતિ. તકલીફ શું છે? ઘણી હંગત વ્યભિચાર હંગત પ્રેમ આવશે. વ્યભિચાર હંગત શાંતિ હશે. ત્યાં તમે હજુ અહીંયા જ ઉલઝ્યા છો. આપણે સમજવાની જરૂર છે આપણે શું કરી રહ્યા છે.
એવું પૂછાય અહીં જે બેબીચારી ઊભા થાય અહીં પૂછાય એવું જે ઘેર બહુ કચ્ચા કકાસ કરતા હોય ને ઊભા થાય અમે કદી ઊભા નહીં થવા પણ જે ઊભા થાય છે ને એ પવિત્ર આત્માની હજુમાં ઊભા થાય અને એને બધી બદલી નાખે બાઇબલ શું કહે છે જે કોઈ પોતાના અપરાધ માની લે છે અને છોડી દે છે દેવ એની પર દયા કરશે એનો મતલબ એમ તો દેવ એને કહે છે હવે હું તને ભરવાનું ચાલુ કરું છું મારા ભાઈ ને પછી નીકળજે અધૂરો ઘોડો લઈને જઈશ માર ખાઈને પાછો આવીશ. ભાઈ હું તો છલકઈશ મન પોતે સમજાવું હું અન્ય પાસા પામ્યો પ્રાર્થના કરીને બધું બોલ્યું બરાબર પણ હજુ એક બાબતમાં ફસાયેલો છું કેવું શું થતો મેં છોકરાને જોઉં ને તો મારા છે ને કંટ્રોલ નહીં રહેતો સમજો શું કહેવા માંગુ છું તો મને સમજાવો પછી હું સુવાર્તા આલવા જઈશ તો સુવાર્તા તો પહોંચશે જોડે વ્યભિચાર પણ પહોંચશે બાઇબલનું વચન શું કહે છે ખબર છે જૂનો કરાર એમ કે છે ભાઈ પાપીઓ યાજકની જોડે જતા હતા ચોરી કરી વ્યભિચાર કર્યો ગુનો કર્યો એ પ્રમાણેનું બલિદાન લઈને જાય ઘેટું બકરું જે હોય એ નક્કી હતું નિયમ પ્રમાણે લઈ જાય યાજકને આપે અને યાજક કે ભાઈ માથે હાથ મેલ એટલે હું પાપી ના હું વ્યભિચારી એટલે હું વાદે હાથ મેલું આજથી પાપ બધાય મારા તાર પછી એ કુરબાન થાય કોઈ યાર એ બદલાયું નહીં ફરક એટલો પડે છે ઈસુ મસીહ કુરબાન થઈ ગયા આપણા માટે હાલેલુયા એ કુરબાન થઈ ગયું ઘેટું એટલા માટે આપણે આજે પણ નાની નાની મિસ્ટેકો નાના નાના વ્યભિચારો કરીને પણ બચી જઈએ છે કેમ આપણા માટે મોટી કુરબાની આપી દીધી એનો મતલબ એ નથી કે તમે બધ ફાવે એમ જીવી શકો છો છેલ્લા સમયે દેવ તમારી પર એની ન્યાયાસન લાવશે તો દયાસન માટે રહી રહ્યા છો તો ન્યાયાસન માટે અને ન્યાયાસન તમે સહન કરી શકતા નથી તો સિમ્પલ લોજિક છે બાઇબલનું હું જો આ પ્રેરણાથી પ્રાર્થના કરીશ હું આ પ્રેરણાથી પ્રાર્થના કરતો હોઈશ અને સુવાર્તા આલવા ગયો ઈસુ નામ તમારું સારું થાય તમારું ભલું થાય તમારું ભલું હું જે બોલ્યો નહીં નહીં જતો નથી વ્યભિચારી થઈ ખોટો હોય મને નીચે બોલો ખોટો હોય મને નીચે બોલો સમજાય છે શું કહેવા માંગુ છે હાથ મૂકવાના હાથ તો ઉતાવળ ના કરો મને કાલ હૃદયને પ્રેરણા થઈ મને હૃદયને પ્રેરણા થઈ તો સાહેબ પ્રાર્થના કરો એમને ફોન પર કીધું કાલે મેં વાત કરતા હતા ફોન પર સાહેબ પ્રાર્થના કરો આત્મા એમને કીધું પ્રાર્થના કરો હવે એમ જાઉં ભાઈ હું મને બધી ખબર પડે યાર હું લખનઉ જઈને તમે નડિયાદ ન કરેલી ત્યારે મારી બુદ્ધિ છે યાર આત્મા કે એ કર મેં કીધું પ્રાર્થના કરો અને મને ખબર હતી પ્રાર્થના કરીશ તો કશું સારું થશે મને એ પણ ખબર છે આત્મા મને દોરડીને ક્યાં પ્રાર્થના કરાવી કોને માથે હાથ મિલાવો આજથી બદલાઈ જશે નહીં બદલાય તો હું મારી જવાબદારી સ્વીકાર તૈયાર છું હવે જે બાબતો કહું છું એ મારા માટે હજુ મેં કીધેલું મેં એમના સાહેબને કીધેલું કદાચ સાહેબ હું આજે બોલું છું એ બહુ કડક હશે પણ આ થયું તમારા માટે આ થયું કોના માટે પણ આવો મારા માટે બરાબર મારો છોકરો બાઇકની જીત કરે આજે મને કાલે કે આરામ દિવસે કે મને ખબર છે ને બાઇક એને અત્યારે નહીં અપાય તો એને મારીશ એને બાઇક આપી દઈશ જો બાઇક આપું છું તો એક્સિડન્ટ થશે તો ક્યારે કોઈને નહીં કહી શકતો એ વસ્તુ સમજો જો કહેવા માગું છું અમારી મિસ્ટેક છે કારણ કે મને ખુદને એટલું બધું અનુભવ નહીં જ્યાં મને લાગી રહ્યું છે સુધારાની જરૂર છે જ્યાં મને લાગી રહ્યું છે કે હજુ એને કહેવાની જરૂર છે તો ભાઈ આત્માથી ભરાવ ત્યાં સુધી ભરાવ ભરાઈ જશો આત્મા મન કહેશે યસ આ પર્સનને કે આગળ બાકી કમલેશભાઈ છે નિક્ષનભાઈ છે સંદીપભાઈ બેઠા આ બધા બેઠા જ છે ને કેમ બધા પ્રાર્થના નહીં કરતા કેમ આગળ નહીં આવી કમલેશભાઈ જોયું કોઈ કમલેશભાઈ પ્રાર્થના કરીએ પોઈન્ટ માટે તો ઘણા સમયથી ચર્ચમાં છે યાર રૂલ્સ રેગ્યુલેશન છે અમુક દરેકે અલગ તેડું આવ્યું છે દરેક અલગ એ તમને પહેલાં પણ કીધું દુષ્ટ આત્મા તમે કરતા હોય તો અમારા માટે સારું છે આપણે આગળ વધીએ આખી દુનિયા જીતી ગઈ આજે પ્રભુ ભોજન છે અમે અયોગ્ય રીતે પ્રભુ ભોજનમાં સામેલ થાવ છો
આજે નક્કી કરો અયોગ્ય રીતે પ્રભુની સેવા કરો છો તમારો ભલો નહીં. તમે શું ઇમ્પાર્ટ કરી રહ્યા છો તમારા, શું તમારામાં આવી રહ્યું છે, શું તમારામાંથી જઈ રહ્યું છે, તમે જાણો, સમજો, સભાન બનો. પવિત્ર આત્મા સભાન કરે છે, બુદ્ધિ આપે છે, જ્ઞાનનો આત્મા છે, સામર્થ્યનો આત્મા છે. નક્કી કરો આજે. પણ પવિત્ર આત્મા તમારી પર આવશે તારા તમે સામર્થ. હું કહું છું આજે ઊભા થઈને કહો એવું સામર્થ નહીં. સામર્થ આવશે ને માસ પહેલો નંબર આવશે. નમ્રતા એનું પહેલું ગુણ. એનામાં પ્રેમ હશે, એનામાં આનંદ હશે, એનામાં શાંતિ હશે. પવિત્ર આત્માના ફળોને દેખાવાની શરૂઆત થશે. શીખી લો ભવિષ્યવાણી, ચમત્કાર, બરાબર શિક્ષણ. એના માટે તમારે મહેનત નહીં કરવાની. એ પ્રભુનું દાન છે, પ્રભુ આપશે. કૃપા દાન. દાન એટલે એ પ્રભુ આપે. પણ સમજવાની જરૂર એ છે પવિત્ર આત્માના ફળો. તો ફળો તો ત્યારે આવે કે કેરી મોટી હોય, આંબો રોપ્યો હોય તો આંબા પાણી રેડ્યું હશે તો જ કેરી આગળ આવશે. એટલે પાણીથી નહીં ચાલે, ખાલી ખાતર નાખવું પડશે, સમજવું પડશે, આંબાને સમજવું પડશે કયો આંબો છે, એમાં કયું ખાતર છે, કોઈને પૂછવું પડશે. આ આંબા કેરી નહીં આવતો. ઘણી બધી મહેનત કરો, ઘણી બધી મશક્કત કરો, ત્યારે એક સમય આવે એની રાહ જોવાની હોય. યોગ્ય સમય આવે ત્યારે એ ઉનાળો પાકે, ત્યારે લહેરાતો હોય, એવા કાચી કેરી હોય. અથાણું ખાવું હોય તો કાચી કેરી ન ખાય, અથાણું પાકી કેરી ન ખાય. વેટ કરી, કાચી કેરી આવી ફરી પાકી થાય એની વેટ કરી. તો આટલી બધી રાહ જોવા, કેરી માટે રાહ જોવાની. તો પવિત્ર આત્માનો સામર્થ આવે કે આવી ગયો યાર. તમે હજુ બાળક છો. છોકરા કેવું કરે, મજા આવે. અમિતભાઈ નહીં, અમે પણ યાદ કરે સાહેબ. અમને એક વાત સરસ કરે. તમે તો યાર દૂધ પીતા છો યાર. તમે શીખવતા થઈ ગયા. તમે શીખવાડતા હોય યાર. અત્યારે તમને શીખવાડવું પડે છે. ફરી પાછું એની રિપીટ ના પડે. તમારા ફળો દેખાશે, તમારા ફળો આવશે ને ઉત્પાદનો આપો. તકલીફ શું છે ખબર છે? તમારા વાઈફની જેમ તમારે જેવો ભવિષ્ય વક્તા બનાવો. કદાચ એમણે હા પાડી હશે પણ પ્રભુ કે બેટા ના. એને એમ કહેવાનું હતું કે પવિત્ર આત્માની પ્રેરણાથી અને ઈસુ જેવા બનવા માટે શરૂઆત કરો આજથી. તો પ્રબોધક બનાવો, એને ચમત્કાર કરાવો, એને પાસ્ટર બનાવો, એપોસ્ટલ બનાવો. એ દેવ કે મારા સ્વર્ગીય આસન પરથી નીકળશે. યસ. બાબત કઈ પ્રાર્થના નથી કરી કે આ પાસ્ટર બને. અમારા વાઈફે નથી કરી. એ પ્રાર્થના કરી આ સુધરી જાય એટલું સારું. પાછો આવે બધું ભાઈ તું સુધરી ગયો ને બસ આ કામ ધંધે લાગ. આ બધું બંધ કરી દે. આ ભૂખે મરવાનું વાળા આ ચાલ આ બધું તમે સુધરવા મોકલી લો. પવિત્ર આત્મા આવશે. પણ પવિત્ર આત્મા આવશે. આજે નક્કી કરો કે મારી પર આવે. આમેન. બાજુ પર નહીં. પવિત્ર આત્મા આવશે ને તો પ્રભુ હલીશ નહીં, ડોલીશ નહીં. તું જે કહેવા માંગસ, તું જે સમજાવવા માંગસ, હું પ્રયત્ન કર. હું પડી જાઉં તોય, હું હાથ હલાવું તોય, હું મુવમેન્ટ નહીં કરું, તું મુવમેન્ટ કર. એનામ સામર્થ છે, એ જીવતો છે, એ મુવમેન્ટ કરાવશે. મારે કઈ કરવાની જરૂર, મારે કઈ એને ફેલ કરવાની જરૂર. હા આવી જાઓ, આવી જાઓ. ઘણું કહી શકો. તમારા આત્મા કહેતા હું રોકાઈ જઈશ. પવિત્ર આત્મા આજે તમારી સાથે આવવા તૈયાર છે. પવિત્ર આત્મા કહે હું સામર્થ મોકલી આપીશ. હું તેની પર આજે ઉતરવા તૈયાર છું. મેં તમને જે કીધું એ પ્રમાણે પવિત્ર આત્મા મંડરાઈ રહ્યો છે, મંડરાઈ રહ્યો છે, મંડરાઈ રહ્યો છે, ઘૂમી રહ્યો છે, ઘૂમી રહ્યો છે, ઘૂમી રહ્યો છે, ઘૂમી રહ્યો છે. પહેલું વચન એમ કે છે કે પાણી પર અંધારું હતું, પવિત્ર આત્મા અહીં પર મંડરાતો હતો. હું તમને આજે કહી રહ્યો છું પવિત્ર આત્મા મંડરાઈ રહ્યો છે. પવિત્ર આત્માને આમંત્રણ આલો કે મારામાં આય, મારી પર ઉતર.
ખાલી મંડળીશ નહીં અને ત્યારે જ ઉતરશે જ્યારે પ્યાલો સાફ સુથરો હશે. તો પહેલો પવિત્ર આત્મા ઉતરી આવે તો માણસો પડી જાય. પડી કેમ જાય? તમે સાક્ષી ના મરાલું પડે. રાસ્તો વાળા ચૂપ રહ્યા એટલે બધું બોલના. પડી જાઓ. હા, યાર પવિત્ર આત્મા છે, દેવની હજુરમાંથી દેવનો આત્મા છે. એ આવશે તો આપણી કેપેસિટી નહીં. સિમ્પલ લોજિક સમજો. તમારા ઘરમાં વીજળી આવે છે, આ વીજળી આવે છે, આ વીજળી જોતી હોય શું કરવું પડશે? 6 પ્રોસેસ પાસ થાય છે. હું એની અંદર શું કે શિક્ષણ ના એ બધું આપણા કામનું નહીં. 6 સ્ટેજ છે, 6 લેવલ છે. 6 લેવલ પસાર કરો ને પછી ઘરમાં પાવર આવે. એ પાવર જ એટલો બધો છે, એ સામર્થ્ય જ એટલું બધું છે ડાયરેક્ટ તમે એને લઈ શકશો નહીં. ઘરમાં મીટર છે, ઘરમાં ફ્યુઝ છે, એના પહેલા બહાર તાર છે, થાંભલા છે, થાંભલાની પર આગળ જાઓ એટલે એક ડીપી મેળવેલી હશે. એ ડીપી આગળ તમે આગળ વધતા જાઓ તો ઘણું બધું છે. એમ કરતા કરતા એક પાવર પ્લાન્ટ છે. આ પાવર પ્લાન્ટ એ તો ઈસુ મસીહ નાઝરી છે. ત્યાંથી સામર્થ્ય આવે છે. હું તમને આજે કહું છું ત્યાંથી સામર્થ્ય આવશે ને તમે ને હું ઊભા નહીં રહી શકીએ. પણ તમને સત્ય કહેવા માંગુ છું, દેવે તમને અને હમણાં ઈસુ મસીહના રૂપમાં એ સામર્થ્ય આપ્યું છે. આપણા દેવની અગ્નિને સ્વીકારી શકે છે. હાલેલુયા. દેવ મારી પર ઉતર. તકલીફ શું છે ખબર છે? એક જ તકલીફ છે, મને સમજાવો. એ વીજળી આ પ્રકાશનો વાપન હોય એ ડાયરેક્ટ આવશે શું થશે? તો તમારા ઈસુ નહીં ને તો ડાયરેક્ટ આવશે તો પડી જશે. કોઈની શરમ નહીં પડતી. તું 1 વાર પડો, 2 વાર પડો, 3 વાર પડો, 4 વાર, 5, 6 વાર. ભાઈ પડવા બોલાવો નહીં, સ્થિર રહેવા બોલાવો છે તમે. હાલેલુયા. હાલેલુયા. પછી એ જ ઊભો થઈ ઈસુના નામે, પ્રભુ ઈસુના નામે. તું તો ઊભો થઈ જા મારા ભાઈ પહેલા. હાલેલુયા. હાલેલુયા. પાવર સોર્સ છે. હોર્સ પાવર તમે કોઈ નહીં. એટલો મોટો પાવર જેની કલ્પના પણ ના કરી શકીએ એ પાવર તમારી પાસે ઉતરે. બાઇબલ શું કહે છે ખબર છે? એની સમક્ષ આપણે ઊભા રહેતા નહીં, શું કહેવાય, રહી નહીં શકતા. ઈસુ મસીહે જે કીધું એ આપણા માટે શું માણસનું રૂપ માન્યો. સમજાય છે? માણસનું રૂપ માન્યું. બરાબર છે? હું તમને જે કહેવા માંગુ દેવની શક્તિ સામર્થ્ય ત્યાંથી આવ્યું અત્યારે ફીલ કર્યા છે. આ તો પ્રભુ ઈસુ વચ્ચે છે એટલે એમાંથી પસાર થઈ મને ફીલ થાય છે. પણ પ્રભુ ઈસુ નહીં ને તો તમારી મારી કોઈ હેસિયત નહીં કે તમે દેવની હજુમાં ઊભા રહી શકો. એક વાર પડો દુષ્ટ આત્માની. 2 વાર પડો, 3 વાર. કેટલી છે લે? કેટલી છે? કેટલી દુષ્ટ આત્માઓ છે? બાઇબલ શું કહે ખબર? ખંખેરી નાખ. આ તો રાહ જુઓ. આ સન્ડે થોડું, આ સન્ડે સુરત પ્રેમાણી આવે ત્યારે, પેલા માર્ક આવે ત્યારે, અંકુર નરોડા આવે તો પછી મને બરાબર છે ને ઝંઝુડી જઈશ. મારા વળગી રહેલા પાછો તમારી વળગી રહેલી આદત યસ. તમે કાઢી ફેંકી દેશો. તમે ખંખે તારી ધૂળ જો ઝાડી નાખીશ ત્યારે દેવ ભરવાનું ચાલુ. આમેન. 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 તકલીફ શું છે? પડેલો હોય કોનો ઊભો કરે? પડેલો કોનો ઊભો કરે મને સમજાવો. એ ઊંધો વધારે લઈ જશે. લેહાડો આપણા બધા ખામ પડી. મજાક નહીં. એમ સેવા થતી હોત ને તો સ્ટીવન સાહેબ આટલી બધી કરતા. એમ સેવા થતી હોત તો દાસ સાહેબ કાઢાય. આ રીતે આગળ કોઈ ના હોય. પોતાની મન ફાવે એમ સેવા થતી હોત ને તો ઘરે પાછો ઘરે લોકો સેવા કરતા હોય. મારું વાક્ય છે. આજથી મેં પવિત્ર આત્માએ મને કીધું મેં ચાલુ કર્યું કે આમાં કોઈ એટલું બધું એ નહીં પણ દેવ અમુક વાક્યો આલા છે જે હું મેળવું છું. મને હૃદયમાં કહે છે. મારું આ ફેવરેટ છે. આપણને દેવ જ મને આ વાક્ય આલ્યું છે. એક વાક્ય આલ્યું તો મેં ફેસબુક પર પણ મૂક્યું. જો તમારી સુવાર્તામાં પસ્તાવો સામેલ નથી તો એ સુવાર્તા જ નથી. આવા દેવે મને કીધું તારા મેં કર્યું. આપણા આત્માની પ્રેરણા હોય તો ખબર પડે. મારું બીજું વાક્ય છે ભાઈ સેવકો બધા ભાઈ કહે છે ભાઈ યોગ્ય નથી. ભાઈ મજૂરો તો પુષ્કળ છે
બાઇબલ કહે છે ઓછા છે, ઓછા નહીં પુષ્કળ, ઘરે ઘરે જો પાસ્ટર, પાસ્ટર, અરે અરે સેવક, અરે અરે સેવક, અરે અરે સેવક, અરે અરે સેવક, અરે એક સેવકની નામ ના લો કશું સેવક, આ તો સેવક તો આવો તો વિચાર કરો. તમે સેવકોનું અપમાન કરી રહ્યા છો. જે સાચો સેવક છે એને તકલીફ પડી ગઈ છે. યોગ્ય મજદૂર બનો, યોગ્ય સેવક બનો, જે દેવને ગમે છે આમેન. અને સાચી સેવા કરે. હજુનું કામ શું હોય ખબર? પાવડો લઈને જાય અને જો માટીને કશું દેખાય ને પછી ખૂંપડું બૂપડું આવ્યું રાખી ના મેલા, કાઢી મેલા, આ જમીન બગાડશે, ફેંકો. પછી પાક દાણા વાવે, યોગ્ય વાવા, યોગ્ય સવાર ઉઠીને ચાલુ થઈ જાય, એને ખબર છે કયા વાવવા, એ વાવા દાણા થોડા ઉગે, જોડે ઘાસે ઉગે, એ મહેનત કરે ને અમી કાઢે તો કાઢ. આ સેવકનું કામ છે. કલ્પેશભાઈ આ યોગ્ય નહીં, કાઢો. કલ્પેશભાઈ વ્યભિચાર કાઢો. કલ્પેશભાઈ જુઠ્ઠું બોલવાનું બંધ કરી દો. કલ્પેશભાઈ આ બંધ, કલ્પેશભાઈ આ બંધ, આ બંધ. આ સેવકનું કામ. કેમ? આ બધું સાફ સુખ નહીં થાય ત્યાં સુધી પવિત્ર આત્માનું ભરપૂર પણ ક્યારેય નહીં આવે. તમને આ શિક્ષણ પહેલા આવેલો, ફરી આલો. પ્યાલો છે, રાઈટ? પ્યાલો ભરેલો શેનાથી છે? દૂધથી ભરેલો છે, તેલથી ભરેલો છે. દૂધમાં તેલ ભળત શું થાય? તમે બહાર જરા દૂધ લેવા જાઓ છો તોય તપેલી ખાલી લઈને જાઓ છો મારા ભાઈઓ મારી બહેનો, ભરેલું લઈને જાઓ છો. હજુનું ચિકન વધ્યું હોય એ લઈને જાઓ, લે આમાં દૂધ આલો. યાર તમારા આટલી કોમન સેન્સ છે તો પ્રભુની હજુરમાં તમે આવ્યા છો તો તમે આ દેહને કામો લઈને આવ્યા. ચાલી જશે, દેવ ભરશે, દેવ કે મેં ભર્યો જ નહીં ભરે તને, તું તારી ઈચ્છાથી પડી જા. અને મારું તો સામાજનું છે કે ત્યાં આગળ પાપ ટકી શકે નહીં, તો એ પડી જ જઈશ. આજથી નક્કી કરો, હવે કેટલી વાર પડવું છે? 3 વાર ઈસુ પડી ગયા, બસ ખબર કરો યાર. ઈસુ મસીહ 3 વાર પડી ગયા, ફરી ઊભો થયો અને બાઇબલ કહે છે હવે તને સ્થિર કર્યો છે યેસુ મસીહના નામમાં, તો સ્થિર થાવ ને સ્થિર કરો. હલમ ડોલમ ના હોય. જો ઝાડ પર પાંદડું હોય ને, તે પાંદડું જો શું કહેવાય સુકાઈ જાય પછી પડી જાય, સુકાઈને પવનથી પડી જાય, તે ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, અને ભૂલથી કોકનો પગ પડે તો કચરાઈ જાય. તો હવાના બરું જેવા ના થાય. હાલેલુયા. આઈફોન શું કહે ખબર છે? એ ખડક પર પાડે. Yes, amen. હાલેલુયા. ખડક પાડ એટલે ખડક પૂરેપૂરો ખડક. અને ખડક કોણ છે ખબર છે? ઈસુ મસીહ. અને ઈસુ મસીહ કોણ છે ખબર છે? એ સામર્થ્ય વાર્તા કરશો, એ ભવિષ્યવાણીની વાર્તા કરશો. બાઇબલ કહે છે પવિત્ર આત્માનો ફળો પ્રેમ, શાંતિ, આનંદ. એ જ ખરું છે. બાઇબલ શું કહે? સૌથી મોટો પ્રેમ એ છે કે ભય, પોતાના ભય માટે પ્રાણ આપે. ઈસુ મસીહે તમારા મારા માટે પ્રાણ આપી દીધા. આપણું આ જ પ્રગતિ કરે છે, આપણા આમ જ ચાલે છે. પવિત્ર આત્માનું મન ફાવે એમ ના સમજશો. ખડક પર ઉભા થઈ જાઓ તો તમે કોકને ખડક બનાવી શકો. તો તમે પ્રભુને કોઈ સ્થિર કરી શકશો. બાકી મને પ્રશ્ન રોજ થાય, અમુકને જોઈને તો મને બહુ એ થાય, પવિત્ર આત્મા મારી પર નહીં આવે. પવિત્ર આત્મા મને તો મત પર દે. કેમ? તો જોયા એટલે નીચે આરો ટકો જેને ખોટું લાગે ને સોરી, મને કોઈ ફેર નહીં પડતો, કોઈનાથી નહીં પડતો. મારી પત્ની લાગતો હોય તો તે જવાય. નીચે આરો ટકો, સાપ, ભૂંડ, તમે આરોટો છો તો કંઈક નીકળી રહ્યું છે, તો કાઢી નાખો એને બહાર. પૂરેપૂરું કાઢો. અને પછી જ્યારે પેલો પડ્યો ને એ લગતો ધરતો હોય, બરાબર? બાઇબલ કહે છે ભાઈ તું જ્યારે નીકળે દુષ્ટ આત્મા પછી એ ઊભો થાય. હાલેલુયા. પવિત્ર આત્મા તમને ઊભા કરે મારા ભાઈ. હવે પડવાનું બંધ. આજથી એવો મક્કામ થા, વચનમાં એવો સ્ટેન્ડ લે, પવિત્ર આત્માના સામર્થ્યના સમાજ તું સ્થિર થા અને લોકોને સ્થિર. આમેન. 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 ક્લોઝ કરીશ. પ્રભુ ભોજન છે, પ્રભુ ભોજનની પવિત્ર વિધિમાં સામેલ થાય પેલા છેલ્લી લાઈન કહેવાય. આજથી પ્રાર્થના કરવા ઊભા થાવ ને એ પ્રાર્થના ના કરાવશો, એ વ્યર્થ નહીં. માથું દુઃખ પ્રાર્થના કરો, અને વચન તમારી પાસે છે. અમે કંટાળી ગઈએ, સેવકને બીજું કામ જ નહીં.
चुप लागी के प्रार्थना करो तो न्यायपणा शोधने वाला भाई राजन शोध और प्रार्थना करो